પોલિટેકનિક ભરૂચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં હું લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ફાઇનલ યરની અંદર જે પ્રોજેક્ટ એક સબ્જેક્ટ તરીકે છોકરાઓને ઓફર કરવામાં આવે છે કે જેના ભાગરૂપે છોકરાઓ પોતાની ટેકનિકલ સ્કિલ્સને પ્રદર્શિત કરી શકે અને એના દ્વારા કંઈક નવીન વસ્તુની શોધ કરે અથવા તો કોઈ એવી અપ્રોચ સાથે આગળ વધે જેથી કરીને સોસાયટીને એના બેનિફિટ મળે, એના માટે છોકરાઓ પ્રોજેક્ટ બનાવતા હોય છે. તો આ પ્રોજેક્ટ બનાવવાની સાથે સાથે હાર્ડવેર સ્કિલની સાથે સાથે સોફ્ટ સ્કિલ્સ પર પણ વધારે ધ્યાન આપવાનું હોય છે, જેના ભાગરૂપે છોકરાઓએ પ્રોજેક્ટના રિપોર્ટ અને ડોક્યુમેન્ટેશન વર્ક પર બી ધ્યાન આપવું પડે છે. તે પ્રોજેક્ટ રિપોર્ટ તમે કેવી રીતે બનાવશો એના માટે જ સ્પેશિયલી આજનું સેશન છે આ. તો આજનું ટાઇટલ બી એ જ છે લેક્ચરનું કે પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપરેશન, તમે કેવી રીતે તમારા પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવશો. તો એની અંદર આપણે આજે જોવાના છે કે ભાઈ તમારે ફાઇનલ યરમાં જે તમને પ્રોજેક્ટ ઓફર થાય છે એનું પ્રોગ્રામનું સ્ટ્રક્ચર જીટીયુ દ્વારા જે ઓફર કરવામાં આવ્યું છે એ શું છે, પ્રોજેક્ટ એટલે શું, પ્રોજેક્ટની અંદરના કયા કયા કી આસ્પેક્ટ પર ધ્યાન આપવાનું હોય છે, પ્રોજેક્ટ રિપોર્ટ અને એના અંદર કયા કયા કમ્પોનન્ટ હોય છે એ જોવાના છે. સાથે સાથે આપણે પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બનાવીશું એ પણ હું તમને બતાવીશ. અને જ્યારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુની કાળજી રાખવાની છે. અને સાથે એ જીટીયુ દ્વારા જે તમને પ્રોજેક્ટ બનાવવા માટે 5મું અને 6ઠું સેમિસ્ટર બંને સેમિસ્ટરના ટોટલ 14 વીક આપણે વર્કિંગ પ્રમાણે ગણીએ તો 28 સપ્તાહની અંદર તમારે આખો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય છે. તો એ કરવા માટેનું ગાઈડલાઈન બી હું તમને બતાવીશ કે જેથી કરીને તમે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકો. તમારે 5મા અને 6ઠા સેમિસ્ટરમાં જે પ્રોજેક્ટ ઓફર કરવામાં આવે છે એમાં 5મા સેમિસ્ટરમાં સબ્જેક્ટ કોડ છે 3350908. 4 ક્રેડિટનો ટોટલ સબ્જેક્ટ છે, જેમાં એન્ડ સેમિસ્ટર એક્ઝામ એટલે કે જે બહારથી વાઇવા લેવા માટે એક્સટર્નલ ફેકલ્ટી આવે છે એ 40 માર્ક્સમાંથી માર્ક્સ મૂકે છે. અને પ્રોગ્રેસિવ અસેસમેન્ટ કે જે તમે તમારા ગાઈડ કોલેજ દ્વારા તમને ડિપાર્ટમેન્ટમાં તમારા જે ટેકનિકલ ફેકલ્ટી તમને અલોટ કર્યા હશે ટીચિંગ ફેકલ્ટીઝ એ તમને 60માંથી માર્ક્સ આપશે. એને કહેવાય છે પ્રોગ્રેસિવ અસેસમેન્ટ. એના માટે તમારે તમારા ગાઈડને કન્ટિન્યુઅસલી થોડા ટાઈમે મળતા રહેવું જોઈએ જેથી કરીને તમારો પ્રોગ્રેસ કેટલો છે એ તમે કહી શકો. અને આ દરેક વસ્તુને નોટ ડાઉન કરીને તમારે એક રેકોર્ડ બુકમાં રાખવું જેથી કરીને જ્યારે બી તમે બતાવો તો તમે તારીખ સાથે કહી શકો કે સર આપણે આ તારીખે આટલું હતું અને હવે આટલો પ્રોગ્રેસ એમાં થયો છે. તમને કહી દઈએ કે ભાઈ છોકરાઓને પ્રોજેક્ટની અંદર જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શોધતા જ સૌથી વધારે ડિફિકલ્ટ ટાઈમ એ છે કે તમને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડિફાઇન કરતા આવડવો જોઈએ અને એ શોધવામાં જ સૌથી વધારે છોકરાઓનો સમય બગડે છે. પણ તમને કહીએ કે ભાઈ એની પાછળ વધારે સમય બગાડવા કરતા તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને એનાલાઇઝ કરી અને એના માટેના સોલ્યુશન્સ જે લાવવા છે એની પાછળ વધારે સમય આપજો. બીજું કે જ્યારે બી તમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડિફાઇન કરતા હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના સોલ્યુશન લાવવાથી સોસાયટીને એનાથી શું ફાયદા થઈ શકે છે આગળ જતા. અને જ્યારે બી પ્રોજેક્ટનું કોઈ બી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તમે પસંદ કરતા હોય કે જે વર્કિંગ એરિયામાં તમે સ્ટ્રોંગ છો તમારે એ જ એરિયામાં આગળ વધી અને એના માટેની કોઈ એવી મેથડ કે કોઈ એવી અપ્રોચ કે કોઈ એવું નવું સોલ્યુશન કે કોઈ નવી એવી ગાઈડલાઈન કાં તો ઓટોમેશનની ટેકનિક દ્વારા જો એ પ્રોબ્લેમનું સોલ્યુશન ઝડપથી આવી શકતું હોય તો એના માટે પ્રયત્ન વધારે કરવા જોઈએ. આપણે 6ઠા સેમિસ્ટરમાં બી તમને પ્રોજેક્ટ ઓફર થશે જે બી 4 ક્રેડિટનો છે અને એમાં પણ એન્ડ સેમિસ્ટર એક્ઝામિનર જે આવશે એ તમને 40માંથી માર્ક્સ આપે છે અને જે તમારા ગાઈડ છે એ તમને 60માંથી માર્ક્સ આપે છે. આવી રીતે 5મા અને 6ઠ્ઠા બંને સેમિસ્ટરમાં તમને 100 માર્ક્સના પ્રોજેક્ટ ઓફર કરવામાં આવે છે. મોટાભાગના છોકરાઓને તો સર પ્રોજેક્ટ એટલે એક સબ્જેક્ટ જ છે જેને આપણે કંઈ બી બનાવી દઈશું કાં તો બહારથી તૈયાર લઈને આપી દઈશું તો આપણો પ્રોજેક્ટ થઈ જશે. પણ મારી સલાહ એ છે કે પ્રોજેક્ટને આપણે એક સબ્જેક્ટ તરીકે ના લેતા એને એક ગ્રુપ એક્ટિવિટી તરીકે લઈશું. કેમ કે પ્રોજેક્ટ બનાવવાનો મુખ્ય હેતુ જ એ છે કે છોકરાઓએ જે 2 વર્ષ સુધી ટેકનિકલ સબ્જેક્ટમાં અભ્યાસ કર્યો અને ફાઇનલ યરમાં જે સબ્જેક્ટ પ્રોજેક્ટની સાથે સાથે ભણી રહ્યા છે એનાથી એમની જે ટેકનિકલ સ્કિલ્સ છે, જે એમનું ટેકનિકલ નોલેજ છે, પ્લસ એમની જે સોફ્ટ સ્કિલ જેમ કે ટીમ વર્ક, લીડરશિપ સ્કિલ્સ, મેનેજમેન્ટ, પછી અકાઉન્ટિંગ ને તે બધી નાની નાની વસ્તુઓ જે ઇમ્પોર્ટન્ટ છે
એના પર ધ્યાન આપીને છોકરાઓ પોતાનો ફાઇનલ યરનો પ્રોજેક્ટ એક ગ્રુપમાં બનાવે, એના માટે જ આ પ્રોજેક્ટ ઓફર કરવામાં આવે છે. પ્રોજેક્ટનો એમ એ જ છે કે તમે તમારી અંદર રહેલી કાબેલિયતને ઓળખો, તમે તમારી ક્રિએટિવિટીને સમજો અને ફાઇનલ યરમાં તમારી એ જ ટેકનિકલ સ્કિલ્સના આધારે કંઈક એવી નવીનતા કાં તો એવી કઈ નવી અપ્રોચ કાં તો એવી કોઈ નવી મેથડ આપો જેથી કરીને લોકોનો સમય બચે, પ્લસ અત્યારના સમયમાં પડતા તકલીફોને આપણે દૂર કરી શકીએ અને જેથી કરીને માણસની જિંદગીની અંદર વધારે સ્મૂથનેસ આવતી જાય, એટલે કે સુધારો થતો જાય અને જે અડચણ છે, જે અવરોધો આવતા હોય એ દૂર થતા જાય. પ્રોજેક્ટને આપણે એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે બી લઈ શકીએ છીએ. જનરલી આને છે ને કોલેબરેટિવ એક્ટિવિટી તરીકે આપણે લેવું જોઈએ, એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી પ્રોજેક્ટ હોય તો વધારે સારું. જેમ કે ઇલેક્ટ્રિકલના છોકરા અને મિકેનિકલના છોકરાઓ ભેગા થઈને કોઈ મશીનની સ્પીડ કંટ્રોલ હોય કાં તો એના મેન્ટેનન્સ માટેની કોઈ નવું શેડ્યુલ લાવતા હોય કાં તો કોઈ નવી અપ્રોચ બનાવે, જેથી કરીને તમને ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે કામ કરતા હોય તો તમને તકલીફ ઓછી પડે. આનાથી શું થશે કે તમને બે અલગ અલગ બ્રાન્ચનું કંઈક નવું જાણવા મળશે, સાથે સાથે તમે કંઈક નવી ક્યુરિયોસિટીથી કંઈક નવું ઇન્વોલ્વમેન્ટ આપશો પોતાનું, તો તમે કંઈક નવું શીખશો જેના પર તમારે વધારે ફોકસ કરવાનું છે. અને એટલા માટે જ ઇન્ટરડિસિપ્લિનરી પ્રોજેક્ટ પર ધ્યાન આપશો તો વધારે સારું છે. પ્લસ અત્યારે જે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન અંતર્ગત આપણી સંસ્થાઓમાં ટેકનિકલ એજ્યુકેશનની અંદર એ લોકો બહારથી આપણી ઇન્ડસ્ટ્રીમાંથી આપણી ગવર્મેન્ટ બોડીઝ પાસેથી એવા એવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મંગાવે છે કે જેના દ્વારા એમને લાગતું હોય કે સંસ્થાને તકલીફ પડી રહી છે અને આનું સોલ્યુશન કોઈ ટેકનિકલ માણસો જ આપી શકશે. એમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર આઈટી, ઓટોમેશનને લગતા બાયોમેડિકલની બધા રિલેટેડના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોય છે. તમે એની અંદરથી બી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પોતાની રીતે પસંદ કરી શકો છો અને એસએસઆઈપીના અંદરમાં પોતાના પ્રોજેક્ટને રજીસ્ટર કરાવીને તમને એમાંથી બી 25,000 સુધીની ગ્રાન્ટ મળી શકે છે, જેથી તમારે પ્રોજેક્ટનો ખર્ચો બી નીકળી શકે, પ્લસ તમે તમારા નોલેજથી કંઈક સારી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એ જ પ્રોજેક્ટને તમે આગળ પણ લઈ જઈ શકો છો અને એસએસઆઈપીના અંડરમાં એમાં વધારે ગ્રાન્ટ બી તમને ઓફર થઈ શકે છે. ખાલી એટલું ધ્યાન રાખવું કે એની અંદર દર 15 દિવસે તમારા પ્રોજેક્ટના પ્રોગ્રેસનો એક રિપોર્ટ કે જે આપણે અત્યારે બનાવતા શીખીશું, એવો રિપોર્ટ તમારે દર 15 દિવસે જનરેટ કરીને આપવાનો હોય છે અને એના એક પોર્ટલ પર અપલોડ કરવાનો હોય છે, જેથી કરીને એમને ખબર પડે કે તમને જે પૈસા ગવર્મેન્ટ આપી રહી છે એની પાછળથી કંઈક ફ્રૂટફુલ કામ, એટલે કે કંઈક આઉટપુટ પોઝિટિવ મળી રહ્યું છે. આપણી સંસ્થામાંથી ગયા વર્ષે છોકરાઓને એસએસઆઈપીના અંડરમાં જ્યાં હેકાથોન થાય છે, આ હેકાથોનની અંદર આપણું એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે લીધું હતું ને આપણા છોકરાઓ સ્કેટની અંદર સુરત ખાતે ઝોન વાઇઝ કોમ્પિટિશનમાં આગળ ગયા હતા. ડિપ્લોમા કોલેજમાંથી ફક્ત 2 ટીમ હતી અને બંને આપણા જ કોલેજમાંથી હતી, જેમાં એક કમ્પ્યુટરની હતી ને એક આપણા ઇલેક્ટ્રિકલની હતી. આ બંને ટીમ એ ઝોન લેવલ પર વિજયી થયા હતા અને આગળ રાજ્ય કક્ષાએ પણ જવાના હતા, પણ આ કોરોના જેવી પરિસ્થિતિના આધારે આગળ જવાનું છોકરાઓએ મુલતવી રાખ્યું છે. તો આપણે એવી આશા રાખીએ કે આ વખતે હેકાથોનની અંદર આપણી એક કરતા વધારે ટીમો જાય અને આગળ જતા ભવિષ્યમાં રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી આગળ વધી રાજ્ય કક્ષાએ જાય અને રાજ્ય કક્ષાએથી આગળ વધીને દેશ સ્તર પણ જાય, એટલે કે નેશનલ લેવલ પર બી આપણે જઈએ એના માટેની જ તૈયારી કરવાની છે. બીજું કે અમે જ્યારે 36 કલાકની હેકાથોનમાં હું મેન્ટર તરીકે એ છોકરાઓ સાથે ત્યાં જ હતો. અમે 36 કલાકની અંદર એટલું જોયું કે જે છોકરાઓ અત્યારે આ મોબાઈલ ને ફોનની અંદર જે આ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામમાં જે સમય બગાડે છે ને, એના કરતા દુનિયામાં એવા છોકરાઓ અમને જોવા મળ્યા કે જે ખરેખર ટેકનિકાલિટીને પ્રેફરન્સ આપીને એમાં જ સમય બરબાદ કરતા હતા પોતાનો. તમારી ભાષામાં કહીએ તો બરબાદ, અમારી ભાષામાં કહીએ તો ખરેખર ટેકનિકલ એજ્યુકેશનને સમજવાની કોશિશમાં સમય ફાળવતા હતા. એક ફ્રૂટફુલ કામ હતું જેના કારણે છોકરાઓ કંઈક નવું નવું શીખતા હતા અને એ શીખતા હતા ને એની અંદરથી જ એમને એવા એવા મસ્ત આઈડિયા બનાવ્યા હતા જે તમે કદાચ જોવો તો તમને એવું લાગે કે આપણી જ ઉંમરના છોકરાઓ આપણા કરતા વધારે સારું કરી શકે છે આ બાબતે. તો એક મોટિવેશનલ વસ્તુ એ અમારા માટે રહી હતી
જ્યારે અમે પ્રોજેક્ટનું એ 36 અવર્સની હેકાથોન પૂરી કરીને કોલેજ આવ્યા હતા ત્યારે. બીજું કે ભાઈ પ્રોજેક્ટનો મુખ્ય એમ છે કે આપણે આપણા સમાજને સૌથી સારામાં સારી રીતે સેવા કરીએ કે જેથી આપણું નોલેજ પણ લોકો કહે કે ભાઈ આ વ્યક્તિએ આ વસ્તુની શોધ કરી જેના કારણે આપણે જીવનમાં સુધારો થયો અને આપણી લાઈફસ્ટાઈલમાં પોઝિટિવિટી આવી, સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલમાં પણ ચેન્જ આવ્યો. પ્રોજેક્ટ જે છે એ આગળ બી તમને કીધું કે એક ગ્રુપ એક્ટિવિટી છે, એનાથી તમારી લીડરશિપ સ્કિલ્સ, ટીમ મેનેજમેન્ટ સ્કિલ, ટીમ સ્પિરિટ અને સાથે સાથે સોફ્ટ સ્કિલ જેમ કે પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવાનું, સિમ્યુલેશન વર્ક કેવી રીતે કરવાનું, ડિફરન્ટ સિમ્યુલેટિંગ ટૂલ્સ કેવી રીતે વાપરતા શીખવા, પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બનાવવો અને સાથે સાથે ઇન્ટરપર્સનલ સ્કિલ જેમ કે ટીમ વર્ક, કમ્યુનિકેશન સુધરે, કોઓર્ડિનેશન એક્ટિવિટી, અકાઉન્ટિંગ એન્ડ કોસ્ટિંગ જે આગળ તમને કીધું, આ બધી જ સ્કિલ્સમાં છોકરાઓની ડેવલપમેન્ટ થાય એના ભાગરૂપે પ્રોજેક્ટ આપવામાં આવે છે. બીજું કે આ પ્રોજેક્ટ ઓફર કરવાનો એક હેતુ એ પણ હોય છે કે છોકરાઓને ફાઇનલ યરમાં પ્રોજેક્ટ આપીએ તો છોકરાઓને ફાઇનલ યરમાં પ્લેસમેન્ટ થાય, ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાં જવા માટે એમને ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા માટે અથવા તો પોતે એક આંતરપ્રેન્યોર બની શકે જેથી કરીને પોતાનું એક નાનકડું સેટઅપ સ્ટાર્ટઅપ નાખી શકે. આ સ્ટાર્ટઅપના અંતર્ગતમાં છોકરાઓ અથવા તો નવા એન્ટરપ્રેન્યોરને એન્હાન્સમેન્ટ કરવા માટે બી 2 લાખથી લઈને 25 લાખ સુધીની સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ MHRD આવી રીતે ગ્રાન્ટ આપે છે જેથી કરીને તમે તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકો. એના માટે બી તમે તમારે ત્યાં આગળ મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીને ત્યાં આગળનો સંપર્ક કરીને આ વસ્તુઓની માહિતી મેળવો. રોજગાર પરિષદ જે છે રોજગાર કમિશન દ્વારા પણ આ વસ્તુને વધારે ને વધારે પ્રેફર કરેલું છે અને અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે તો તમે ઇન્ટરનેટની મદદથી પણ એ વસ્તુને સર્ચ કરી શકો છો કે તમારે આંતરપ્રેન્યોર બનવું છે તો તમારી પાસે પૈસા નથી પણ આઈડિયા છે, તમારી પાસે ટેલેન્ટ છે, તો આપણે કેવી રીતે એન્ટરપ્રેન્યોર બની શકીએ એના માટે બી સારી સારી ઇન્ફોર્મેશન મળી રહે છે. અને પ્રોજેક્ટની અંદર આપણે એ જ કહીએ છીએ કે ભાઈ છોકરાઓને ભણવાનું છે, શીખવાનું છે, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડિફાઇન કરવાનું છે અને એને સમજીને એનું સારું એવું સોલ્યુશન આપવાનું જેથી કરીને આગળ જતા સોસાયટીને એના બેનિફિટ મળી રહે. હંમેશા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એવા જ પસંદ કરવા કે જેથી કરીને સોસાયટીને એટલે કે સમાજને એની પોઝિટિવ અસર વધારે મળે પ્લસ મેક્સિમમ લોકોને એના ફાયદા થતા હોવા જોઈએ એવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લેવા. જેમ કે અત્યારના જમાનામાં પહેલા એવું કહેતા કે રોટી કપડા ઓર મકાન બેસિક નીડ્સ હતી પણ હવે ઇલેક્ટ્રિસિટી ઇઝ ઓલ્સો અ બેસિક નીડ. તો તમે એવું પણ લઈ શકો કે સાહેબ અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય કન્ટિન્યુઅસલી મળે પ્લસ સિસ્ટમની અંદરના જે કંઈ બી ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય આપણે એના પર બી ધ્યાન આપીએ. પ્લસ હવે તો લોકો સોલાર ઘરે ઘરે લગાડે છે અને સ્ટેન્ડ અલોન ગ્રીડ તરીકે બી એ કામ થઈ શકે છે. તો એવા સારા સારા આઈડિયાઝ આપણી પાસે છે કે જેના પર આપણે કામ કરીએ તો મેક્સિમમ લોકોને એના બેનિફિટ્સ મળી શકે છે. આગળ જઈએ કે પ્રોગ્રામ આ જે પ્રોજેક્ટ આપણે ઓફર કરીએ છીએ એની અંદર તમે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લીધું હોય, તમારી જે કંઈ બી ડિઝાઇન સ્ટ્રેટેજી હોય, તમારે જે હાર્ડવેર પર સર્કિટનું ફેબ્રિકેશન કરવાનું હોય, હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય, મશીન્સની સાથે ઇન્ટરફેસિંગ કરવાનું હોય, ઓટોમેશનને પછી તમે માઇક્રો કંટ્રોલર માઇક્રો પ્રોસેસર થ્રુ કોઈક વસ્તુનું ઓટોમેટિક કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા છો, આર્ડિનો પર પ્રોજેક્ટ લઈ રહ્યા છો તો તમારે એનું ઇન્ટરફેસિંગ શીખવું પડે. સાથે સાથે એના જરૂરી કમ્પોનન્ટની કેપેસિટી, કરંટ રેટિંગ્સને તે બધાને સમજીને સર્કિટનું વર્કિંગ ફંક્શનિંગ શીખવાનું. સાથે સાથે જરૂર પડે તો હાર્ડવેરની સાથે સાથે સિમ્યુલેશન ટૂલનો યુઝ કરીને એ ડેટા સિમ્યુલેટ કરીને હાર્ડવેર અને સિમ્યુલેશનના ડેટાને પણ તમે લાઈને કમ્પેર કરી શકો છો. એમાં તમે તમારા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ જેમ કે લેબોરેટરી આસિસ્ટન્ટ છે, તમારા ટીચર્સ છે, તમારા ગાઈડ છે, બધાના તમે સજેશન અથવા તો એમની હેલ્પ લઈને આ વસ્તુ કરી શકો છો. હવે પ્રોજેક્ટ રિપોર્ટના કયા કયા કમ્પોનન્ટ હોય છે તમને એ ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા જે પ્રોજેક્ટ રિપોર્ટ જે છે ને એને 2 અલગ અલગ ભાગમાં વહેંચી દઈએ આપણે. 2 અલગ અલગ ભાગ એટલે કે એક તમારા ટેકનિકલ રિપોર્ટનો કન્ટેન્ટ કે જે તમે પ્રોજેક્ટની અંદર જે કમ્પોનન્ટ લેવાના છો, જે સર્કિટ ડાયાગ્રામ છે કે જે એનો બ્લોક ડાયાગ્રામ છે, જે એના ફ્લો ચાર્ટ્સ છે, જે એના રિઝલ્ટ્સ છે, જે એના કન્ક્લુઝન્સ છે, એ બધું એક અલગ ભાગ છે. અને બીજું કે આપણા ટાઇટલ પેજ કે જે આપણું ફ્રન્ટ પેજ છે, આપણું સર્ટિફિકેટનો પોર્શન છે, એબ્સ્ટ્રેક્ટ છે, જે એકનોલેજમેન્ટ છે, જે આ બધી વસ્તુ છે એને આપણે 2 અલગ અલગ ભાગમાં લઈશું. એટલે જ્યારે હું તમને પ્રોજેક્ટ રિપોર્ટ બી બનાવતો શીખવાડીશ ત્યારે તમને કહીશ કે આપણે 2 અલગ અલગ વર્ડ ફાઇલ ભેગી કરીશું
જેથી કરીને આખો એક પ્રોજેક્ટ રિપોર્ટ આપણો તૈયાર થશે. તો સૌથી પહેલા પ્રોજેક્ટની અંદર આવશે ફ્રન્ટ પેજ, કે જેને આપણે ટાઇટલ પેજ કહીએ છીએ. આ ટાઇટલ પેજ અને સર્ટિફિકેટ આ બંને કલર કોપી કરાવવાની, કેમ કે એની પાછળ તમારા યુનિવર્સિટીનું વોટરમાર્ક એટલે કે આપણા જે જીટીયુ નો સિમ્બોલ હશે એ વોટરમાર્ક તરીકે આપણે પેસ્ટ કરવાનો છે. ટાઇટલ પેજની અંદર આપણે આપણા ટોપિક, આપણા ગાઈડનું નામ, આપણું ટીમ આઈડી, આપણા કોલેજની ડિટેલ્સ ને તે બધું ફ્રન્ટ પેજમાં હોય છે. ત્યાર પછી હોય છે સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટ જે છે એક તમારા પ્રોજેક્ટની ઓરિજિનાલિટીને સર્ટિફાઈ કરી આપે છે કોલેજ વાળા, કે ના આ પ્રોજેક્ટ અમારી સંસ્થા ખાતે આ છોકરાઓએ આ વર્ષ દરમિયાન કરેલો જ છે, જેથી કરીને એની એક ઓથેન્ટિસિટી મળી રહે કે એ ખરેખર સાચું છે, એ ફેક વસ્તુ નથી કે ખોટું નથી. એના પછી છે એકનોલેજમેન્ટ. આ એકનોલેજમેન્ટનો મતલબ છે કે છોકરાઓ પોતાની સંસ્થાને પોતાના પ્રોજેક્ટ રિપોર્ટ દરમિયાન મદદરૂપ થવા વાળા દરેક લોકોને કઈ રીતે ફાયદો થયો છે અથવા તો કોણે કોણે મદદ કરી છે એને પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ, એટલે કે તમે એકનોલેજ કરો છો કે તમે એમને થેન્ક યુ કહો છો કે તમે અમને મદદ કરી એના માટે દરમિયાન. પછી આવે છે ટેબલ ઓફ કન્ટેન્ટ. એ ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે આપણી ઇન્ડેક્સ, કે એવું આપણે કે કઈ કઈ વસ્તુ આવી છે, કયા કયા પેજ નંબર સાથે છે, એ તે ટેબલ ઓફ કન્ટેન્ટમાં આવે છે. ત્યાર પછી તમે કઈ કઈ ફિગર અંદર ઇન્ક્લુડ કરી છે તે ફિગરનું લિસ્ટ, તમારા ટેબલ કયા કયા છે ટેબલનું લિસ્ટ અંદર આવે છે. અને પછી છે એબ્સ્ટ્રેક્ટ. આ એબ્સ્ટ્રેક્ટ એટલે તમારું જે આખો પ્રોજેક્ટ જે છે એને 150 થી 200 વર્ડ્સની અંદર તમારે ડિફાઇન કરવાનું છે કે આ તમારું પ્રોજેક્ટ શું છે. શરૂઆતથી લઈને અંત સુધીનું બધું એની અંદર જ સમરાઇઝેશન થઈને આવી જવું જોઈએ, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ કહીએ છીએ. આ એબ્સ્ટ્રેક્ટ ભલે આગળ લખાય છે પણ ખરેખર એબ્સ્ટ્રેક્ટ આખો પ્રોજેક્ટ પતે ને પછીથી તમે લખી શકો, કેમ કે તમે કોઈ બી વસ્તુનું તારણ ત્યારે જ કાઢી શકો કે જ્યારે એના રિઝલ્ટ ને કન્ક્લુઝન ને બધું તમારી પાસે આવ્યું હોય. ત્યાર પછીનો ભાગ છે એ છે તમારો ચેપ્ટર વાઇઝ, જેને ચેપ્ટર નંબર 1 આપણે કહીએ છીએ ઇન્ટ્રોડક્શન. આ ઇન્ટ્રોડક્શન પછી લિટરેચર સર્વે આવે છે, કે જે તમે તમારા પ્રોબ્લેમના સ્ટેટમેન્ટ માટે તમે કઈ વસ્તુ સર્ચ કરી, જેમ કે તમે કોઈ રિસર્ચ આર્ટિકલ વાંચ્યા હોય, વેબસાઇટ રેફર કરી હોય, તમે તમારી કોઈ મેન્યુઅલ્સ વાંચી હોય, તમે કોઈ લાઇબ્રેરીમાંથી બુક્સ વાંચી હોય, એ રીતે બધું જે આવશે એ લિટરેચર સર્વેમાં આવશે. પછી તમારા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અને એના માટેની ટેકનિક્સ કઈ કઈ અત્યારે માર્કેટમાં ચાલી રહી છે અને તમે કઈ વસ્તુ એમાં પ્રપોઝ કરી રહ્યા છો, નવી ટેકનિક, કે જેથી કરીને પ્રોબ્લેમ દૂર થઈ શકે, એની વાતો હોય. ત્યાર પછી હોય બ્લોક ડાયાગ્રામ એન્ડ સર્કિટ ડાયાગ્રામ, એના કમ્પોનન્ટ્સની ડિટેલ સાથે. પછી હોય એનું વર્કિંગ અને એની ઇમ્પ્લિમેન્ટેશનની ડિટેલ, જે આપણે હાર્ડવેર પર કરવાના હોય તો. સાથે સાથે પછી એને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તેના રિઝલ્ટ જે જનરેટ થાય એ, અને પછી એના કન્ક્લુઝન, કે ભાઈ તમે જે ઇમ્પ્લિમેન્ટ કર્યું એનાથી એક્ઝિસ્ટિંગ સિસ્ટમની અંદર જે થતું હતું એના અંદર પ્રોબ્લેમમાં કેટલો ચેન્જ આવે. કન્ક્લુઝન હોય એના ફ્યુચર સ્કોપ, કે ભવિષ્યમાં આપણે શું કરી શકીએ છીએ. અને પછી છે રેફરન્સીસ, કે ભાઈ તમે કઈ કઈ વસ્તુ એની અંદરથી વાપરી, એ રેફરન્સીસ કહેવાય. આના સિવાય તમે જો કોઈ જગ્યાએથી કોઈ ડેટા શીટ ઇન્ક્લુડ કરવા માંગતા હોય તો એ બધું એપેન્ડિક્સની અંદર જાય છે, કે જેની અંદર તમે આ જે ડેટા શીટ કમ્પોનન્ટ્સની લીધેલી છે, જેમ કે માઇક્રો પ્રોસેસર ને કંટ્રોલર વાળા હોય તો માઇક્રો કંટ્રોલરની ડેટા શીટ એમને લગાવી હોય સાથે પાછળ, તો એ લોકો લગાડી શકે છે એકનોલેજમેન્ટમાં. હવે આપણે છે ને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા જોઈશું, એટલે આ એક આપણો સેમ્પલ રિપોર્ટ છે. આ હું મારા એમટેક વખતે જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતો, જે અમારી થીસીસ સબમિટ કરાવવાની હોય એ જ થીસીસ છે, જે તમને એક સેમ્પલ રિપોર્ટ તમારો કેવો બનશે એ બતાવવા માટે જ બનાવ્યો છે. તો સૌથી પહેલા જે ટાઇટલ પેજની પાછળ તમારા યુનિવર્સિટી એટલે કે જીટીયુનું જે વોટરમાર્ક મૂકવાનું છે, તો આ રીતે વોટરમાર્ક ઇન્સર્ટ કરવાનું હોય છે. અને આ આપણું ટાઇટલ પછીથી તમે બનાવ્યું હોય તો તમારા પ્રોજેક્ટના જે મેમ્બર્સ હોય એ મેમ્બર્સના નામ, એમના એનરોલમેન્ટ નંબર અને સાથે પોતાના મોબાઈલ નંબર ખાસ લખવા, જેથી કરીને ક્યારેક કે તમારા જે ફ્યુચર સ્કોપમાં જે તમે ડિફાઇન કર્યું હોય આ વસ્તુ આગળ જતા થઈ શકે, તો નવી બેચમાં આવનારા છોકરા જો એ વસ્તુને પ્રોજેક્ટ તરીકે લે તો તમારો ઇઝીલી કોન્ટેક્ટ થઈ શકે. એના માટે તમારો જે કંઈ પરમેનન્ટ મોબાઈલ નંબર હોય એ લખી રાખવા સાથે એ હિતાવહ છે. ત્યાર પછી તમારા જે ગાઈડ હશે એ ગાઈડનું નામ લખવાનું, એમની ડિગ્રી સાથે અને એમના
પ્રોફેશન એમની અત્યારે જે પોસ્ટ હોય એના સાથે લખવું. તમે જો કોઈ બીજા કો ગાઈડ બી રાખ્યા હોય તો લખી શકાય, પણ જનરલી આપણે ડિપ્લોમામાં એક જ ગાઈડ રાખીએ છીએ. આ કો ગાઈડ વાળી જે ટર્મ છે એ યુડીપી પ્રોજેક્ટમાં જરૂર નથી પડતી. એ આઈડીપી પ્રોજેક્ટ એટલે કે ઇન્ડસ્ટ્રી ડિફાઇન્ડ પ્રોબ્લેમ જે તમે સ્ટેટમેન્ટ આપશો કે બાર કંપનીમાં કઈ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપે તમને કે ભાઈ અમારે ત્યાં આગળ આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, એના સોલ્યુશન માટે તમે કંઈક બનાવો, તો એવા આઈડીપી પ્રોજેક્ટના ભાગરૂપે જે આપે એમાં તમારે આ કો ગાઈડ તરીકે બહારના જે કંપનીના જે કોઈ બી માણસ તમારા હેલ્પફુલમાં આવતો હોય એનું નામ, એની ડિગ્રી, એના પ્રોફેશન ને બધાની સાથે એની ડિટેલ્સ લખવાની હોય છે. પછી તમે જીટીયુમાં સબમિટ કરી છે એટલે જીટીયુનું આ એક સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ છે જ આપણી પાસે. એ ટેમ્પલેટમાં તમારે તમારી ડિટેલ્સ નાખવાની. અને તમે જોઈ શકતા હશો તો ટાઇટલ પેજ જે છે એની નીચે આ જે પેજ નંબર છે આપણે રોમન્સમાં રાખેલા છે, જે મેં તમને આગળ પણ કીધેલું છે કે તમારું ચેપ્ટર નંબર 1 જ્યાંથી શરૂ થાય ને ત્યાંથી તમારું પેજ નંબર 1 ચાલુ થવું જોઈએ. આગળના બધા પેજીસ જે છે બધા રોમન્સમાં હશે, જેથી કરીને બેની વચ્ચે ડિફરન્શિએશન કરી શકાય. આ આપણું સર્ટિફિકેટ હોય છે. આ સર્ટિફિકેટ જે છે તમે જે કામ કર્યું છે ને એની કોલેજ ઓરિજિનાલિટી પ્રૂવ કરી આપે છે, જેથી કરીને બહાર તમે કંપનીમાં જાઓ તો તમને કોઈ પૂછે કે ભાઈ તમે ફાઇનલ યરમાં પ્રોજેક્ટ શું બનાવેલો હતો, તો એ પ્રોજેક્ટના ભાગરૂપે તમે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ બતાવી શકો છો, જેમાં તમારા નામ સાથે તમારી ટીમની ડિટેલ્સ હોય છે, એની ઉપર તમારા જે ગાઈડ હોય છે એની સિગ્નેચર આવે છે. કો ગાઈડ જો તમે આઈડીપી પ્રોજેક્ટ હોય તો એ તમારા કો ગાઈડની બી સિગ્નેચર હોય છે, તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની હોય છે અને તમારા પ્રિન્સિપાલની સિગ્નેચર કરેલી હોય છે. આ બધાની સિગ્નેચર અને કોલેજનો સિક્કો માર્યો હોય છે એ પ્રમાણિત કરે છે કે તમે જે કામ કર્યું છે એ તમે જાતે કરેલું છે, તો એ ફરક પડે છે એમાં. કમ્પ્લાયન્સ સર્ટિફિકેટની તમારા કેસમાં જરૂર નથી. હવે આવશે એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટ એટલે આપણે એક સિન્સિયરિટીથી ભગવાનનો, આપણા ગાઈડનો, આપણા કોલેજના, આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, પછી આપણા પ્રિન્સિપાલ મેડમ કે સર જે હોય એમનો, એ બધાનો એક આભાર માનવાનો એક પ્રતિક્રિયા છે કે જેના ભાગરૂપે તમે એમનો આભાર માનો છો, ગ્રેટિટ્યુડ પ્રોવાઈડ કરો છો કે જેના આધારે તમને આ કામ કરવાનું શક્ય બન્યું, જેથી તમે આ પ્રોજેક્ટ બનાવી શક્યા. આમાં તમે ભગવાનનો પણ આભાર માની શકો છો, તમારા ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ કે જેણે તમને આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી મદદ કરી છે. તમે તમારા ફ્રેન્ડ્સને પણ આની અંદર એકનોલેજ કરી શકો છો. તમે તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા નિયર વન્સ જે કંઈ બી હોય એ બધાને તમે અહીંયા આગળ એકનોલેજ કરી શકો છો. આ એકનોલેજમેન્ટ એના ભાગરૂપે જ હોય છે, જે તમને આખી જિંદગી યાદ રહેશે કે તમે તમારા ટાઈમ દરમિયાન આટલા લોકોએ તમને આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં મદદ કરી હતી. તો એવી રીતે તમારે તમારું એકનોલેજમેન્ટ આપવું જોઈએ. આ ટેબલ ઓફ કન્ટેન્ટ એટલે આપણી ઇન્ડેક્સ છે. આ ઇન્ડેક્સ જે જનરેટ થાય છે આ ક્યારેય લખવી નહીં. માઇક્રોસોફ્ટ વર્ડ ટૂલ પર જે આપણે કામ કરવાના છીએ આગળ જતા, કેમ કે બીસીઆઈટી સબ્જેક્ટ વખતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પર જ વધારે ફોકસ કરેલું છે, તો એ ટૂલ આપણને વધારે વાપરતા આવડે છે, જેની મદદથી જ આપણે આ બધી ઇન્ડેક્સ આખી જનરેટ કરી શકીશું. તો વારે ઘડીએ દરેક વસ્તુ લખવી એના કરતાં આ ઇઝીલી જે જનરેટ થઈ શકતી હોય, તો આની હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ જ્યારે આપણે જોઈશું હમણાં ફાઇનલ સેશનમાં ત્યારે હું તમને બતાવું છું કે આ કેવી રીતે આખી ઇન્ડેક્સ જનરેટ થાય છે. જેની અંદર જો તમે જોઈ શકતા હોય તો આ આપણું છે એ મેઇન ચેપ્ટરનું હેડિંગ છે જે બોલ્ડ છે. આ જે છે એનું સબ હેડિંગ છે અને આ એના બી સબ પાર્ટ છે, એટલે એને મેં ઇટાલિકમાં રાખેલું છે, એટલે તમે ફોર્મેટિંગ કરીને એને ડિસ્ટિંગ્વિશ એટલે કે અલગ પાડી શકો છો બધાથી. આ રીતે તમારી ઇન્ડેક્સ જનરેટ થશે. લાસ્ટમાં આ જે આપણા રેફરન્સીસ છે, આ રેફરન્સીસ બી જનરેટ થઈ શકે છે, પણ ડિપ્લોમાના લેવલ પર આપણી પાસે 4 કે 5 રેફરન્સ હોય છે, તો એ તમે ડ્રેગ એન્ડ ડ્રોપની સિસ્ટમ પ્રમાણે ખાલી કોપી પેસ્ટ કરીને ત્યાં આગળ નાખી શકો છો, જેથી કરીને તમારા પ્રોજેક્ટના રિપોર્ટમાં જે રેફરન્સીસ હશે એની મેં આવી જશે. આ એપેન્ડિક્સ જે છે એની અંદર આપણે જનરલી તમારા કેસમાં નોમેનક્લેચર આવશે. એ નોમેનક્લેચર એટલે કે ધારો કે ઇલેક્ટ્રિકલનો વિદ્યાર્થી છે એ પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતો હશે તો એના કેસમાં એમસીબી નો યુઝ થયો હશે. એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર.
તો પહેલી વખત તમારે લખવાનું મિનિએચર સર્કિટ બ્રેકર અને બ્રેકેટમાં તમે લખો છો એમસીબી અને પછી છેકથી છેક આખા પ્રોજેક્ટમાં એમસીબી ચલાવો છો. આવી રીતે ELCB આવે છે, પછી જે કંઈ બી આવા નામ આવતા હોય જે આપણે એબ્રિવિએશન કે જે આપણે શોર્ટ ફોર્મમાં યુઝ કરીએ છીએ એને આ નોમેનક્લેચર્સની અંદર એપેન્ડિક્સમાં બતાવી શકાય. બીજું કે જેનું માઇક્રો પ્રોસેસર કે કંટ્રોલરની ઉપર પ્રોજેક્ટ હશે એ લોકો પોતાના ડેટા શીટ્સને બી એપેન્ડિક્સમાં મૂકી શકે છે રેફરન્સ માટે. તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો. તો આ રીતે તમારી ઇન્ડેક્સ જનરેટ થાય છે. ત્યારબાદ છે કે તમારી લિસ્ટ ઓફ ફિગર, કે તમે તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં કેટલી આકૃતિઓ મૂકી છે, કેટલી ફિગર્સ ઇન્ક્લુડ કરેલી છે, એને બી કેપ્શન આપીને એના નામ આપવામાં આવે છે, જેથી કરીને એ બી એક ઇન્ડેક્સની રીતે જનરેટ થાય. કે જ્યારે તમે જુઓ તો ખબર પડે કે ભાઈ ચેપ્ટર નંબર 2 ની અંદર કે ચેપ્ટર નંબર 3 માં તમારી ફિગર જે આવે છે એ કઈ છે, એનું નામ શું છે, કયા પેજ નંબર પર છે, એની આખી એક ડિટેલ્ડ ઇન્ફોર્મેશન મળેલી રહે. ત્યાર પછી આવશે લિસ્ટ ઓફ ટેબલ. જો તમારે ત્યાં આગળ કોઈ ટેબલ્સ એટલે કે કોઈ કોષ્ટકનો યુઝ કર્યો હશે તે કોષ્ટકનો નંબર એનું કેપ્શન આપવાનું અને એના પેજ નંબર સાથે તમારે લખવું, જેથી કરીને જ્યારે બી તમે પ્રોજેક્ટ રિપોર્ટ શોધતા હોય તો તમારે એ જ વસ્તુ શોધવા માટે ખાલી એ પેજ પર જ જતા રહેવાય ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે. એટલે લિસ્ટ ઓફ ટેબલ બી આવી રીતે જનરેટ થાય છે. એ બી કેવી રીતે જનરેટ થાય છે એ બી તમને બતાવું છું. એના કેપ્શન બી કેવી રીતે અપાશે એ બી તમને બતાવું છું. અને લાસ્ટમાં આ જે વસ્તુ છે આ છે તમારું એબ્સ્ટ્રેક્ટ. આ એબ્સ્ટ્રેક્ટ જે છે એ ભલે આગળ લખાતું હોય પણ હંમેશા હું સજેશન એ જ આપીશ કે એબ્સ્ટ્રેક્ટ હંમેશા લાસ્ટમાં લખવું. અમુક કેસીસમાં અમારી સંસ્થામાંથી જ વિદ્યાર્થીને એ તકલીફ પડેલી છે કે એ લોકો હેકાથોનની અંદર પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ જે શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી રિપોર્ટ આપવાનો હોય એમાં એબ્સ્ટ્રેક્ટની અંદર છોકરાએ જે આખા પ્રોજેક્ટનો જે સંક્ષિપ્ત સાર લખવાનો હોય છે એ લખવામાં જરા ભૂલ કરી હતી, જેના કારણે એના હેકાથોનમાંથી એની નોમિનેશન એની એપ્લિકેશનને રિજેક્શન આપ્યું હતું. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે એબ્સ્ટ્રેક્ટ લખતી વખતે તમે તમારા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને કેવી રીતે ડિફાઇન કર્યો છે, એના માટે કઈ પદ્ધતિ હતી, તમે શું નવું કર્યું અને એને સોલ્યુશન લાયા પછી એનું કન્ક્લુઝનની અંદર શું આવ્યું છે, જેનાથી લોકોને શું ફાયદો થઈ શકે, એ બધું જ સંક્ષિપ્ત સારમાં લખાય એને કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્ટ. આ એબ્સ્ટ્રેક્ટ એ 150 થી 200 શબ્દનું જ હોવું જોઈએ, એને બહુ લાંબુ લખી શકાય નહીં. બરોબર? એટલે આ રીતે તમારે એબ્સ્ટ્રેક્ટ કરવાનું. તમે જોશો તો અત્યાર સુધી બધા પેજીસ રોમનમાં જ ચાલી રહ્યા છે. આ ચેપ્ટર 1 આપણું ઇન્ટ્રોડક્શન આવ્યું છે. તો આ ચેપ્ટર 1 થી તમે જોશો ને તો એમાં પેજ નંબર 1 થી સ્ટાર્ટ થતું હશે. જો આ તમે જોઈ શકો. હંમેશા યાદ રાખવું કે પ્રોજેક્ટનો જે રિપોર્ટ બનાવવાનો ચેપ્ટર 1 ત્યાંથી જ તમારું પેજ નંબર 1 સ્ટાર્ટ થવું જોઈએ. આ રીતે જ આપણે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીશું આપણા. તમે જે લિટરેચર રિવ્યુ કર્યું હોય તો તમે કઈ વેબસાઇટ પરથી કઈ ઇન્ફોર્મેશન મળી, તમે શું વસ્તુ જોઈ હતી. ધારો કે તમે કોઈ રિસર્ચ પેપર રેફર કર્યા તો રિસર્ચ પેપર વિશેની વાત લખવાની કે અમને લિટરેચર રિવ્યુમાં આ મળ્યું હતું. તમે કોઈ બુકમાંથી લખ્યું હોય તો એ લિટરેચર રિવ્યુમાં તમે એનો બી સાર લખી શકો. જેમ કે આ રિસર્ચ પેપરમાંથી મને આટલું શીખવા મળ્યું હતું તો એની સાથે સાથે હું એનું રેફરન્સમાં નામ લખવાનું છું તો મને ખબર પડવી જોઈએ કે આ વસ્તુમાંથી મને શું શીખવા મળ્યું છે. કેમ કે જો લિટરેચર રિવ્યુ તમે એમ જ લખી દેશો તો એનો કોઈ મતલબ નથી નીકળતો. લિટરેચર રિવ્યુનો મતલબ કે તમને એ વસ્તુમાંથી કંઈ શીખવા મળ્યું છે. પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એ અલગ વસ્તુ છે, પણ તમને જે કંઈ બી ઇન્ફોર્મેશન કે જે તમારા પ્રોજેક્ટ આઈડિયાને શૂટ કરે છે, જે તમને એ દિશામાં લઈ જાય છે, કામ કરવાની એક પ્રેરણા આપતા હોય, એ બધા રિસોર્સિસને આપણે લિટરેચર રિવ્યુમાં ઇન્ક્લુડ કરવાનું હોય છે. અને આ લિટરેચર રિવ્યુ જેટલું બને એટલું વહેલું પૂરું કરશો તો તમે તમારા પ્રોજેક્ટના જે મેઇન કમ્પોનન્ટ છે કે જે તમારો સર્કિટ અરેન્જમેન્ટ કે જે તમારો બ્લોક ડાયાગ્રામ છે, તમારા કનેક્શન ડાયાગ્રામ છે, એના પર તમે વધારે ધ્યાન આપી શકો. કેમ કે આપણા કેસમાં એવું છે કે છોકરાઓને પ્રોજેક્ટની સાથે સાથે બીજા 4 એડિશનલ સબ્જેક્ટ પણ ક્લિયર કરવાના હોય છે દરેક સેમેસ્ટરમાં, જેના કારણે છોકરાઓ અમુક વાર બને તો પ્રોજેક્ટ ઉપર પૂરું ધ્યાન આપી શકતા નથી. તો મારી એક એડવાઇસ તમને એ છે કે જ્યારે તમને 2 સેમેસ્ટર વચ્ચેનો બ્રેક મળી રહે એ ટાઈમ દરમિયાન એ ટાઈમને વેસ્ટ કરવા કરતાં ઇન્વેસ્ટ કરજો.
ઇન્વેસ્ટ કરવાનો મતલબ કે એનું યુટિલાઇઝેશન પ્રોપરલી કરજો તમારા પ્રોજેક્ટને બનાવવા માટે. તમે તમારી એક લોગબુક બી મેન્ટેન કરજો જેમાં તમે તમારા ગાઈડ સાથેની જે ફ્રીક્વન્ટ મીટિંગ હોય તમારા ગાઈડે તમને શું સજેશન આપ્યા છે એ લખતા રહેવાનું સાથે સાથે. પ્લસ તમારી જે કંઈ બી ક્વેરીઝ જનરેટ થઈ હોય તો તમે ક્વેરીઝ તમારા ગાઈડને કહેશો તો તમારા પ્રોજેક્ટ ગાઈડ હશે એમનું બી એક એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ તમારા પ્રોજેક્ટ રિપોર્ટમાં રહેશે, જેથી કરીને તમારો પ્રોજેક્ટ રિપોર્ટ એક પ્રોપર દિશામાં ચાલતો રહેશે. કેમ કે ડોક્યુમેન્ટેશન વગર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો અશક્ય છે. કેમ કે અમુક વાર એવું બને છે કે છોકરાઓ પાસે પૂરતી ઇન્ફોર્મેશન નહીં હોતી અને ગાઈડને બી છેલ્લા દિવસે ખબર પડે કે હું આ પ્રોજેક્ટની ટીમનો હું ગાઈડ છું. આ એક ફિગર આપણે ડ્રો કરી છે તો આ ફિગરને આપણે કેપ્શન આપેલું છે અને કેપ્શન જે આપેલું છે ને આનાથી જ જનરેટ થશે લિસ્ટ ઓફ ફિગર. તમે જોઈ શકો છો કે આ કેપ્શન જે છે એ ફિગરની નીચે આપણે લીધું છે અને એના પેજ નંબર સાથે ત્યાં આગળ ઇન્ડેક્સમાં આવી જશે કે લિસ્ટ ઓફ ફિગર જ્યારે આપણે જનરેટ કરીશું ત્યારે. આવી જ રીતે જો કોઈ ટેબલ આવતું હશે, જેમ કે આ એક ટેબલ આવ્યું છે તો આ ટેબલનું કેપ્શન આપણે લખેલું છે કે ભાઈ આપણા કેસમાં છે ટેબલ 3.1 રિલે કોન્સ્ટન્ટ ફોર વેરિયસ રિલેસ અને એ પેજ નંબર 14 પર છે. તો લિસ્ટ ઓફ ટેબલ્સ જ્યારે જનરેટ થશે ને ત્યારે 14 નંબર પર સૌથી પહેલું ટેબલ જે આવ્યું છે એ જ લખાશે અને એના કેપ્શનમાં આપણે જે આ લખ્યું છે આ જ પ્રમાણેનું કેપ્શન સાથે લિસ્ટ ઓફ ટેબલ જનરેટ થાય છે. જો તમારે જોવું હોય તો એ ફરીથી હું તમને બતાવી શકું છું. એ લિસ્ટ ઓફ ફિગર કે જે પેજ નંબર 12 ઉપર હતી તો અહીંયા પણ એ 12 નંબર પર જ હશે અને લિસ્ટ ઓફ ટેબલ કે જે 14 નંબરના પેજ ઉપર પહેલું હતું તો આ ટેબલ 3.1 રિલે કોન્સ્ટન્ટ ફોર વેરિયસ રિલે એ પેજ નંબર 14 ઉપર છે અને પેલું પેજ નંબર 12 ઉપર લિસ્ટ ઓફ ફિગરમાં સૌથી પહેલી ફિગર હતી જો ફિગર 3.1 a simple radial power system network પેજ નંબર 12 આ જ રીતે આપણી ફિગરને બધું જ ઇન્ક્લુડ કરતું જવાનું છે. આ એક આ ફ્લો ચાર્ટ બી જે છે છોકરાઓ આ ફ્લો ચાર્ટ જે છે એમને બનાવતા આવડતો નથી. આ ફ્લો ચાર્ટ એકચ્યુઅલીમાં તમારે જાતે બનાવવાનો હોય છે. એના દરેકે દરેક આ કમ્પોનન્ટ જે છે આ બધા જ આપણી પાસે ટેબલ અવેલેબલ હોય છે કે આપણે કેવી રીતે આ બધા ફોર્મ લેવાના હોય છે. કેમ અમુક વાર આપણે આ ડાયમંડ શેપ લેવાનો હોય, અમુક વાર આ એપી સર્કલ ટાઈપનો શેપ લેવાનો હોય છે, અમુક વાર આપણે આ સ્ક્વેર ને અમુક વાર આપણે રેક્ટેન્ગ્યુલર શેપ લેવાના હોય છે, પછી આ એરોઝ લેવાના હોય છે. તો આ બધા જ આપણી પાસે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇઝીલી અવેલેબલ છે. આ બધા જ ને સાથે લખવાના, પછી આ એરોને મૂક્યા બાદ આ ટેક્સ્ટને તો બધું ઇન્સર્ટ કરો ત્યાર પછીથી માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણી પાસે એક ઓપ્શન છે ગ્રુપ. આ બી હું તમને બનાવતા શીખવાડીશ જેથી કરીને આખી આ ફિગર જ્યારે બી તમે લઈ જાઓ તો આ એક આખા ફિગરના ફોર્મમાં રહે, જેથી કરીને એનું ફોર્મેટિંગ બદલાઈ ના જાય અથવા તો એના શેપ બદલાઈ ના જાય અને એની ટેક્સ્ટ બી વિખરાઈ ના જાય. એટલા માટે આવી રીતે ફ્લોચાર્ટ બનાવવાનો છે. ત્યારબાદ તો ચેપ્ટર વાઇઝ જે આપણી ઇન્ફોર્મેશન તમને આગળ આપી હતી એ આ ઇક્વેશન બી લખતા તમને શીખવાડીશ જ્યારે આપણે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ જોઈશું ત્યારે. ત્યાં બધા ઇક્વેશન જે છે એ લખતા તમને આવડવા જોઈએ. એ ઇક્વેશન અમુક વાર એવું થાય છે કે છોકરાઓ ડાયરેક્ટ ઉઠાવી લે છે કોઈ જગ્યાએથી, કોપી પેસ્ટ કરે છે અને ત્યારબાદ જ્યારે એને વર્ડમાંથી જ્યારે પીડીએફમાં તમે કન્વર્ટ કરો અથવા તો કોઈ બીજા કમ્પ્યુટરમાં બીજા વર્ડના ડોક્યુમેન્ટેશન ફોર્મેટ અથવા તો વર્ઝન હશે એના આધારે એ બદલાઈ જતું હશે, જેથી તમારા ઇક્વેશનમાં આલ્ફા ને આ જે બીટા ને આ સિમ્બલ દેખાય છે એની જગ્યા પર સ્ક્વેર આવી જાય, એની જગ્યા પર કોઈ અલગ જ સિમ્બોલ આવી જાય જેના કારણે એમાં ભૂલ પડે અથવા તો એ ચોક્કસ દેખાતું નથી. એટલે હંમેશા એક પ્રેક્ટિસ પાડજો કે માઇક્રોસોફ્ટ ઓફિસ અથવા તો આ જે વર્ડ જે છે એ આપણને ફેસિલિટી આપી રહ્યું છે કે જેની મદદથી આપણે ઇક્વેશન લખી શકીએ, તો આપણે ઇક્વેશન લખવામાં જ વધારે મજા છે અને એ શીખવું બી જોઈએ. તો આગળ જતા બી એ ભવિષ્યમાં તમને કામ લાગી શકશે અને તમારો પ્રોજેક્ટ રિપોર્ટ એકદમ વ્યવસ્થિત દેખાશે. આ રીતે આટલું કામ હોય છે. ધારો કે તમે કોઈ સિમ્યુલેશન ટૂલનો યુઝ કરવાના હોય, જે સિમ્યુલેશન ટૂલની જે વિન્ડો હોય કે જેની અંદરના તમારે બધા ફોર્મેટિંગ બતાવવા હોય તો આનો સ્ક્રીનશોટ લઈને તમે
આ રીતે બધી જ વસ્તુ હાઇલાઇટ કરી શકો છો કે તમે કયા ટૂલમાં શું કામ કરવાના છો, એમાં કયા કયા ઓપ્શન અવેલેબલ છે ને એનાથી શું થશે, આટલી વસ્તુઓ તમે હાઇલાઇટ કરી શકો છો. બાકી અત્યાર સુધી જે જોયું બધું સિમિલર છે. તમારા કામનું જે છે એ કન્ક્લુઝન છે. કન્ક્લુઝન જે છે એ તમારે ઠોસ એનાલિસિસ એટલે કે કન્ક્લુઝિવ એવિડન્સ જે તમને મળ્યો હોય એના આધારે તમારે લખવાનું હોય છે કન્ક્લુઝન. જે તમે રેગ્યુલર તમારા પ્રેક્ટિકલ સેશન બાદ જે લખો છો કે આફ્ટર પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ વી કેન સી ધેટ અથવા તો વી લર્ન ધેટ, એ રીતે આનું કન્ક્લુઝન લખવાનું નહીં. કન્ક્લુઝન એક કરતા વધારે પણ હોઈ શકે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું કે તમે એક જ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતી વખતે તમે એની અંદરથી શું શું શીખ્યા છો એ બધી જ વસ્તુને કન્ક્લુઝનમાં લખવાની. જેમ કે તમે આપણે એક એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ સિરીઝ પેરેલલ સર્કિટની અંદર, તો ધારો કે સિરીઝમાં છે તો તમે શું લખો છો કે આફ્ટર પરફોર્મિંગ ધેટ વી કેન સી ધેટ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ અ સિરીઝ સર્કિટ ઇઝ કોન્સ્ટન્ટ. તો તમારું એ કેસની અંદર એક જ આપણો કન્ક્લુઝન આવે છે. પણ અમુક કેસ એવા બી હોય કે જેમાં એક કરતા વધારે કન્ક્લુઝન આવતા હોય છે. કેમ કે જો તમે એક કરતા વધારે મેથડ્સ લેશો તો તમે કમ્પેરિઝનમાં કહી શકો ભાઈ આ મેથડથી આ કેસમાં આટલું સારું રિઝલ્ટ આવેલું હતું. તો એ કન્ક્લુઝન તમારે એ રીતે લખવાના હોય છે. બરાબર. અને પછી તમે ફ્યુચર સ્કોપ આપો કે તમારા પ્રોજેક્ટના રેફરન્સથી લોકો કઈ કઈ દિશામાં કામ કરી શકે છે જેમાં તમે કામ નથી કર્યું. તો આવનારી પેઢીને અથવા તો નેક્સ્ટ બેચને એમાંથી એક આઈડિયા મળે કે એને આ કામ આગળ કરવાનું છે. અને લાસ્ટમાં છે આપણા રેફરન્સીસ. પેપર લખતા હોય તો સૌથી પહેલા ઓથરના નામ હોય, પછી તમારા પેપરના ટાઇટલ હોય, એ કઈ કોન્ફરન્સ કે જર્નલમાં પબ્લિશ થયા છે એ હોય, અને એની ડેટ અને એના જર્નલના વોલ્યુમ સાથે એને અપલોડ કરવાનું હોય છે. આ રીતે લખાય. જો જેમ કે આ છે જર્નલ પેપર છે તો જર્નલ પેપરના પેજ નંબર કયા વોલ્યુમમાં છે ને કયા વર્ષમાં પબ્લિશ થયેલું છે એ બધું લખેલું હોય. સાથે કોઈ વેબસાઇટ હોય તો વેબસાઇટ એની મેસેજ તમે લખી શકો છો વેબસાઇટની ડિટેલ સાથે. તમારી ધારો કે કોઈ બુકમાંથી તમને વધારે આઈડિયા મળ્યો છે તો આ ધારો કે એક બુક છે, તો છે આ એક બુક છે તો બુકના ઓથર, એ બુકનું ટાઇટલ, એ બુક કોણે પબ્લિશ કરી છે કયા વર્ષમાં એ લખવાનું. જેમ કે આ તમારી પ્રોટેક્શનની બુક છે, જો વાયજી પાયથન કરે એસઆરપીડે, બુકનું ટાઇટલ ફંડામેન્ટલ્સ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન, કોણે પબ્લિશ કરી છે તો કે ભાઈ આ છે જો હોલ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ પબ્લિશર છે. ક્યાંનું છે તો કે ભાઈ ન્યૂ દિલ્હી, અને કયા વર્ષમાં તો છે તો કે ભાઈ 2013માં. એટલે તમે આવી રીતે તમારી જે કઈ બી બુક હોય, જો મારા જે કો ઓથર હતા ને આર્યા ચોથાની સર, જે મારા કો ગાઈડ હતા ને, એમને આ બુકમાં એક કો ઓથર હતા, એટલે એમની બી એ જે બુક હતી ને એટલે મેં બી એમને ઇન્વોલ્વ કરીશ કેમ કે એમાંથી બી સારું શીખવા મળ્યું. બરાબર. તો આવી રીતે તમે તમારા રેફરન્સીસ બતાવી શકો. આ એપેન્ડિક્સમાં જો મેં તમને જે કીધું હતું ને એ જ કે તમે ધારો કે એમસીબી લખ્યું તો એમસીબી નું ફૂલ ફોર્મ શું છે ને તે બધી ડિટેલ આમાં હોય અમારા. બરાબર. આની અંદર એક કરતા વધારે ટૂલ્સનો યુઝ થાય છે. અમુક ઓપન સોર્સ ટૂલ પણ અવેલેબલ છે, પણ આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જ સૌથી વધારે ધ્યાન આપેલું છે. અને જ્યારે બીસીઆઈટી સબ્જેક્ટ આપણે ભણ્યા હતા ત્યારે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પર જ વધારે ફોકસ કરેલું હતું. તો એના પર જ હું તમને બતાવું છું કે તમે આ પ્રોજેક્ટનો રિપોર્ટ કેવી રીતે બનાવી શકો. તો સૌથી પહેલા જો હું તમને બતાવું કે ભાઈ તમે કોઈ ફિગર ઇન્ક્લુડ કરી છે, તો આજે આ વિસ્ટન બ્રિજની ફિગર જે છે ને ભાઈ, આ વિસ્ટન બ્રિજની ફિગર મેં જાતે ડ્રો કરી છે. જો દેખાય છે તમને, એવું લાગે છે કે આ ડ્રો કરેલી છે. આની અંદર જે આ રેજિસ્ટર જે લીધા છે બધા પીસી સોફ્ટવેરમાંથી લઈ લીધા છે, બેટરી ને બધું, અને સાથે સાથે આ ડિઝાઇન કરી છે મેં જાતે. તો આને કેપ્શન જો મેં આપેલું છે એ કાર્ય, એ કેપ્શન આપવા માટે શું કરાય, તો ફિગરને જ્યારે તમે રાઈટ ક્લિક કરો તો અહીંયા આ ઓપ્શન આવે છે ઇન્સર્ટ કેપ્શન. એ કેપ્શન ઇન્સર્ટ કરો એટલે તમને પૂછે કે ભાઈ તમારે શું ઇન્સર્ટ કરવું છે. તો ઇન્સર્ટ કેપ્શન કરીને મેં અહીંયા રાખેલું ફિગર 1. તમે તમારું નવું લેબલ બી આપી શકો છો, ન્યૂ લેબલ તરીકે ક્રિએટ કરી શકો છો, જૂના લેબલને ડિલીટ કરી શકો છો, એને નંબર બી આપી શકો છો. અને જો સિક્વન્સમાં જ આવતા હોય ફિગર્સ બધી તો એને ઓટો કેપ્શન ઓપ્શન બી આપી શકાય. બરાબર.
તમે એનું કેપ્શનની ડિઝાઇન ક્યાં રાખવી છે. જનરલી ફિગર જે હોય છે એનું કેપ્શન નીચે હોય અને ટેબલનું કેપ્શન ટેબલની ઉપર હોય. એટલે જો આપણે જે આકૃતિ જે ફિગર હતી ને એનું કેપ્શન મેં ક્યાં સિલેક્ટ કર્યું છે, બિલો સિલેક્ટેડ આઇટમ. તમે એને અબાઉ પણ કરી શકો છો, પણ એ શેના માટે આપણે યુઝ કરીશું, ટેબલ માટે. ચલો આપણે તમને એક કેપ્શન આપતા શીખવાડીએ એક ફિગરને. ભાઈ દેખાય છે ને તમને? યસ સર. જો આ મેં એક ફિગર લીધી છે, મારે આને કેપ્શન આપવું છે. હું લઉં છું ઇન્સર્ટ કેપ્શન, બરાબર. તો ડાયરેક્ટ આ ફિગર 1 લખેલું જ છે, પણ મારે જે કેપ્શન જે લેવું છે એ આ કેપ્શન જે ચાલુ હતું એ છે. જો આવી ગયું 1.1.2 અને અહીંયા આગળ મારે નામ લેવું છે કે ભાઈ ઇમોજી. આને મેં નામ આપી દીધું, બરાબર. જો એની નીચે આવી ગયું તરત જ ઇમોજી લખાઈને. દેખાય છે ભાઈ? યસ. આ જ વસ્તુ હા, તમે રેફરન્સમાં જઈને પછી જ્યારે આપણે લિસ્ટ ઓફ ફિગર્સ ને તેને અપલોડ કરીશું, જેમ કે આ એક ફિગર છે, આ જે છે ને આ તમારા મલ્ટીમીટરની ફિગર છે. તો આને આપણે એવું કહી શકીએ ભાઈ બ્લોક ડાયાગ્રામ ઓફ મલ્ટીમીટર. આને મેં કેપ્શન એક આપી દીધું. જો દેખાયું તમને આટલા બધા મેં કેપ્શન આપ્યા? યસ સર. ઓકે. તો આ જ્યારે શરૂ થતું હોય ને તો પેજની સ્ટાર્ટિંગમાં જો અહીંયા આગળ છે ને આ રહ્યું, આ છે ફિગર વાળું. આને રેફરન્સીસમાં જઈશું ને આપણે, રેફરન્સીસમાં આવ્યું અપડેટ ટેબલ, અપડેટ એન્ટાયર ટેબલ. ઓકે, જો આવી ગયું? હા સર. જો એની મેથડ દેખાય છે 1.101 એમીટર, 1.102 ઇમોજીન, 1.103 બ્લોક ડાયાગ્રામ ઓફ મલ્ટીમીટર. જે આપણે આપ્યું એ જ એની મેથડ જનરેટ થવા લાગ્યું. જો એનું ઓપ્શન છે આ રહ્યું, રેફરન્સીસમાં જઈને ઇન્સર્ટ કેપ્શન, લિસ્ટ ઓફ ફિગર વાળું જે છે ને અહીંયા આગળથી થાય. સૌથી પહેલા ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર્સમાં જવાનું. એ તમે લેશો ને એટલે તમારી પહેલી ફિગર હશે એ આની મેથડ આવી જશે. પછી અપડેટ ટેબલ વારે ઘડીએ કર્યા કરવાનું. તો તમારી જેટલી બી ફિગર તમે જે ચેપ્ટર વાઇઝ લેશો ને, ધારો કે તમે બીજા ચેપ્ટરમાં લો ને તો તમારે કેપ્શન શું કરવાનું, ધારો કે હું તમને બતાવી દઉં બીજા ચેપ્ટરમાં આપણે જોઈએ. આ જ વસ્તુ છે ને. ચલો આને છે ને કેપ્શન ફરીથી આપ્યું, ઇન્સર્ટ કેપ્શન. તો હવે મારે ફિગર 1.1.3 નથી લેવું, ફિગર ન્યૂ લેબલ લઈ લઉં છું, ફિગર 2.1. આ મારું નવું કેપ્શન છે. જોઈ ગયું 2.1.1 અને ત્યાં લખું છું બ્લોક ડાયાગ્રામ ઓફ મલ્ટીમીટર. ઓકે, જો તરત એનું નવું કેપ્શન આવી જશે. અને આને હું કાઢી જ નાખું છું અત્યારે. જો એટલે ફિગર 2.1.1 નું થઈ ગયું. હવે જો હું તમને બતાવું કે તમે જ્યારે અપડેટ ટેબલ કરશો તો આ એની મેથડ બદલાઈ જશે. જેમ કે હું અહીંયા આવ્યો અને અપડેટ ટેબલ કર્યું ને, આટલું જતું રહ્યું, ખાલી એ જતું રહ્યું. હવે ઇન્સર્ટ કેપ્શન કરીશું તો આ એની મેથડ આવશે. ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર્સ જે છે ને એમાં આપણે કેપ્શન લેવું પડશે. ફિગર 2.1 મોડિફાઈ આ છે. આ બધા ઓપ્શન તમને ખબર પડવા જોઈએ. તમે એની અંદરના ફોન્ટ, તમે કેપ્શન કઈ રાખવું છે એ બધું જ તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો, બરોબર. એની સ્ટાઇલ કઈ રાખવી છે બધું એની મેથડ આવી જશે. અહીંયા આગળ તમે જેટલી બી ફિગર અત્યાર સુધી લીધી હશે ને બધાના ટેગ એની મેથડ દેખાતા જ જશે. આ દેખાય? તમારે ખાલી ઓકે કરવાનું છે. યસ, જોઈ ગયું? આ મેં શું કર્યું, મેં બધાથી રિપ્લેસ કરીને એક નવું ખાલી ટેગ લીધું. તમારે તે ટાઈમે શું કરવાનું આવશે કે આની ઉપર જઈને તમારું જે ઇન્સર્ટ કેપ્શન વાળું આવશે ને તો અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે ફિગર 1.1 વાળું. ઓકે, અને અહીંયા આગળ જઈને ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર, ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર, ફિગર 1.1. ઓકે, જો આવી ગયા બધા જ. જો ને 1.1 વાળા બી આવી ગયા, 2.1 વાળા બી આવી ગયું.
આ વચ્ચેની સ્પેસ ને જે આ છે ને અહીંયા આગળથી તમે આને ડિલીટ બી કરી શકો છો. જો એની મેચ આવી જશે ખાલી આ સ્પેસ ને તમારે રિમૂવ કરી દેવાની છે. જ્યારે તમે આને સિલેક્ટ કરો ને અપડેટ ફિલ કરી દો તો બી એની મેથડ બધું અપડેટ થઈ જાય છે. પેજ નંબર 1 થી આપણે હંમેશા એન્ટાયર જ કરવાનું. એન્ટાયર ટેબલ ઓકે અપડેટેડ જ છે બરાબર. તો આવી રીતે તમે તમારી ફિગર જેને કેપ્શન આપ્યા હશે એ થશે. તમારે તમારી ઇન્ડેક્સ જનરેટ કરવી હોય તો તમે ઇન્ડેક્સ કેવી રીતે જનરેટ કરશો? તો આ ધારો કે મેં ચેપ્ટર 1 નું ઇન્ટ્રોડક્શન છે તો અહીંયા જ્યારે આ લખતા હોય ને ભાઈ તો હંમેશા હેડિંગ 1 ને સિલેક્ટ કરવાનું. હેડિંગ 1 આ હેડિંગ 1 ને તમે સિલેક્ટ કરીને એની પ્રોપર્ટી બી તમે મોડિફાઈ કરી શકો છો. જો આ મોડિફાઈ કરી મેં હેડિંગ 1 એનું ટાઇટલ આપ્યું છે, એના અક્ષર જો ટાઈમ્સ ન્યુ રોમન 16 અને સેન્ટરમાં લેવાનું છે અને અહીંથી તમે આ સેન્ટર ટેક્સ્ટ સિલેક્ટ કરીને ઓકે આપી દો. જો ચેપ્ટર 1 નું હેડિંગ આવી ગયું. પછી આ જે સબ જે આવશે ને સબ એને હંમેશા હેડિંગ 2 લેવાનું. જો મેં આ હેડિંગ 2 લીધું છે એને હેડિંગ 2 એને મોડિફાઈ કરવા હોય તો તમે જો એના અક્ષર જો 14 છે ટાઈમ્સ ન્યુ રોમન 14 અને એને મેં લેફ્ટ સાઈડ ઉપર રાખેલું છે એટલે લેફ્ટલી જસ્ટિફાઈડ રાખેલું છે અને એને ઓકે આપી દે તો એ ત્યાં જ દેખાશે. પછી જે કઈ બી તમારી ટેક્સ આવતી હોય અને આ છે આપણું હેડિંગ 3 જોઈ લો હેડિંગ 3 એને મેં ઇટાલિકમાં રાખેલું છે. તમે એને મોડિફાઈ બી કરી શકો છો. જો મેં ઇટાલિકમાં રાખ્યું છે અને એના અક્ષર છે ને એના ફોન્ટ સાઇઝ મેં 12 રાખેલી છે. ઓકે આ રીતે આપણે એક ચેપ્ટર થયું. તમે એવું બીજું ચેપ્ટર બી લઈ શકો છો અને જ્યારે એક ચેપ્ટર પરથી તમે બીજા ચેપ્ટર પર જાઓ તો ઇન્સર્ટના ઓપ્શનમાં જઈને પેજ બ્રેક લેવાની. ક્યારે સ્પેસ કે એન્ટર આપીને બીજા પેજ ઉપર નહીં જવાનું. પેજ બ્રેક પર તમે જશો એટલે ડાયરેક્ટ તમે નવા પેજ ઉપર જ આવી જશો. હંમેશા પેજ બ્રેકનો જ યુઝ કરજો. હવે ધારો કે અહીંયા આગળ છે ને હું હોમ પર જઈને પાછળ ચેપ્ટર નંબર 2 લિટરેચર સર્વે જે નવું નાખીશું એ જેમ કે ચેપ્ટર 1 થયું નવા ચેપ્ટર પર આપણે અહીંયાથી આવીએ ને તો હંમેશા ઇન્સર્ટ કરીને હું હંમેશા પેજ બ્રેકનો ઓપ્શન જ લઉં છું અને એનાથી તમે નવા પેજ ઉપર એની મેથડ ગાઈડ થઈ જશો. તો ત્યાં આગળ જઈને તમે ડાયરેક્ટ જ હોમ વાળા ટેબમાં હેડિંગ 1 છે જ હેડિંગ 1 માં લખી દેવાનું ચેપ્ટર 2 લિટરેચર કંટ્રોલ એસ આપી દેવાનું જેથી કરીને એના સેટિંગ દેવાની એવા રીતે હેડિંગ 2 આપી દઈએ તો હેડિંગ 2 ની અંદરથી તમે લખી શકો સ્ટાર્ટ આવું ખાલી આપી દો 2.1 સ્ટાર્ટ. હવે ધારો કે તમે આગળ જતા ગયા અને 2.1.1 કરીને એક નવું આવે છે તો એને હેડિંગ 3 જ આપવાનું ડાયરેક્ટ તમારે. તો 2.1.1 ન્યુ ઇનસાઇટ ખાલી હમણાં તમારા માટે જ આવું લખું છું બરોબર. આવું તમે કરતા જાઓ ધીરે ધીરે અને ભાઈ અત્યારે તો હું ભલે આવી રીતે હવે એન્ટર ટેબનો ને એનો તેનો યુઝ કરું છું પણ તમારે દરેક વખતે નવા પેજ ઉપર આવો એટલે જેમ કે જો અહીંયા છે તો હું હંમેશા જઈશ ને તો ઇન્સર્ટ કરીને પેજ બ્રેક પર જ જવાનું ન્યૂ ચેપ્ટર. તો અહીંયા આપણે હેડિંગ 1 સિલેક્ટ કરવાનું પાછું. એટલા માટે કહું છું કે આવી મહેનત તમે અત્યારે કરશો ને તો વાંધો નથી પણ પાછળ જતા તમને જ્યારે ઇન્ડેક્સ લખવાની આવશે ને તો તમને બહુ તકલીફ પડશે. ચેપ્ટર 3 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડેફિનેશન બરાબર. હવે એનું ધારો કે 3.1 છે તો 3.1 પ્રોબ્લેમ મોટિવેશન કે ભાઈ તમને આ ક્યાં આગળથી પ્રોબ્લેમ જાણવા મળ્યો. પછી 3.1.1 એવું લખવાનું હોય ને ત્યારે હંમેશા હેડિંગ આ જ યુઝ કરવાનું 3.1.1 મેથડ્સ કે અત્યારે કઈ કઈ મેથડ ચાલે છે અને ધારો કે અત્યારે હું એની મેથડ આવી છું પેજ બ્રેક કરીને
એટલે નવા પેજ ઉપર જ હવે લઉં છું 3.1.2. તો આવી રીતે નહીં લખવાનું. તે ટાઈમ દરમિયાન પાછું આપણે જવાનું હેડિંગ 3 પર જ. હેડિંગ 3 પર 3.1.2 આ નવું હતું એ ન્યૂ અપ્રોચ. બરાબર, આ ન્યૂ અપ્રોચ તમારી જે કંઈ બી આવશે તો આટલું તમે કર્યું ને ત્યાર પછી તમારે તમારી ધારો કે ઇન્ડેક્સ અપડેટ કરવી છે તો આ રે આપણી ઇન્ડેક્સ છે ટેબલ ઓફ કન્ટેન્ટ. એ ક્યાંથી મળશે તો કે રેફરન્સીસમાં આવશો ને એટલે આ રહ્યું ટેબલ ઓફ કન્ટેન્ટ. આ ટેબલ ઓફ કન્ટેન્ટમાં તમે જે સ્ટાઇલ પસંદ કરવી એ પસંદ કરી શકો છો. હું હંમેશા આ સ્ટાઇલ ઉપરવાળી જે છે એ પસંદ કરું છું કેમ કે એની અંદર 3 હેડિંગ માટે બી અલગ અલગ છે. તમે એવું નીચેવાળી આ સ્ટાઇલ બી પસંદ કરી શકો છો. આ બંને ઓટોમેટિક ટેબલની જે ફોર્મેટિંગ અંદર આપેલું છે એ જ છે. તમે પોતાનું કસ્ટમાઇઝ ટેબલ ઓફ કન્ટેન્ટ બી નાખી શકો છો કે જેમ કે તમારે આના ફોન્ટ ને ફોર્મેટિંગ ને તે બદલવું છે તો તમે એને કસ્ટમાઇઝ બી કરી શકો છો. પણ હું એને કસ્ટમાઇઝ એટલે નહીં કરતો કેમ કે ભાઈ આપણી પાસે રેડીલી અવેલેબલ છે તો એમાં કેમ ટાઈમ બગાડવાનો. તો ડાયરેક્ટ મેં એને કરી દીધું ને તો અપડેટ કરી દીધું તો આવી ગયા ચેપ્ટર 2 લિટરેચર રિવ્યુ. એના જે પોઈન્ટ્સ હતા એ ચેપ્ટર 3 હમણાં જે આપણે નાખ્યા એના પેજ નંબર સાથે આવી જશે. તો આ ઇન્ડેક્સ આવી રીતે જનરેટ થઈ જ જાય. તો પછી કેમ આપણે વારે ઘડી ઇન્ડેક્સને લખવાની રીતે કરવાની. બરાબર, તો હવે ઇન્ડેક્સ લખતા આવડશે ભાઈ દરેકને આવી રીતે જનરેટ કરાવતા. ઇન્ડેક્સ જનરેટ કરાવવામાં તમારે રેફરન્સીસમાં જઈને અહીંયાથી યુઝ કરવાનો છે. ઇવન તમારા જે રેફરન્સીસ હોય છે ને રેફરન્સીસ બી અહીંથી જનરેટ થાય છે. જો આ બિબ્લિયોગ્રાફિક છે આ રેફરન્સીસ. તમારે જે રેફરન્સીસ નાખવો હોય ને રેફરન્સીસ બી તમે અંદર સાઇટેશનની રીતે નાખીને તમારા જ્યારે રિસર્ચ પેપર કેવું કંઈ અમે લોકો વર્ડમાં લખતા હતા ત્યારે એના જે રેફરન્સીસ હોય કે ભાઈ 22 25 રેફરન્સીસ હોય તે કે ટાઈપ કરવા કે લખવા ના બેસાય. એટલે ડાયરેક્ટ એની અંદરથી આ રેફરન્સીસ પર જ ક્લિક કરો ને તો એના રેફરન્સીસ બી એની મેથડ જનરેટ થતા હતા. પણ હું તમને અત્યારે એટલે નથી કહેતો કેમ કે તમારા રેફરન્સીસ 2 કે 3 જ હશે મોટા ભાગે, કાં તો બુકમાંથી કાં તો તમારી વેબસાઇટની એનથી હશે જે ડાયરેક્ટ તમે કોપી પેસ્ટ કરીને રેફરન્સીસમાં લઈ શકો છો. હા, આ ટેબ અહીંયાથી જરૂર લઈ શકાય એટલે મેં છે ને અહીંથી તમારું ટેબ લઈ લીધું છે અને એને હેડિંગ 1 આપી દીધું હતું જેથી 2 કે 3 જ હશે મોટા ભાગે, કાં તો બુકમાંથી કાં તો તમારી વેબસાઇટની એનથી હશે જે ડાયરેક્ટ તમે કોપી પેસ્ટ કરીને રેફરન્સીસમાં લઈ શકો છો. હા, આ ટેબ અહીંયાથી જરૂર લઈ શકાય એટલે મેં છે ને અહીંથી તમારું ટેબ લઈ લીધું છે અને એને હેડિંગ 1 આપી દીધું હતું જેથી કરીને રેફરન્સીસ દેખાય જ છે. પછી રેફરન્સીસ ત્યાં આગળ તમે ડાયરેક્ટ કોપી પેસ્ટ બી કરી શકો છો. એ બી એક મેથડ છે જ કે રેફરન્સીસની અંદર ધારો કે તમે જશો તો આ રેફરન્સ તમારા જે આવશે તમે જો અત્યારે કોઈ રેફરન્સના સોર્સ નથી એટલે એને આપણે અપડેટ ના કરી શકીએ. જો અહીંયા છે અપડેટ સાઇટેશન એન્ડ બિબ્લિયોગ્રાફી. એ ક્યારે કામ લાગતું કે જ્યારે અમે આ રિસર્ચ પેપર કે કઈ રીતે લખીએ. બાકી તમે કઈ બી Ctrl+C કરીને Ctrl+V અહીંયા કોપી પેસ્ટ કરી શકો છો તમારા રેફરન્સીસને. રેફરન્સીસની આગળ પછી 1 કરીને ધારો કે તમે નાખી દો તો તમે Ctrl+V કરશો એટલે તમારા રેફરન્સ 1 2 3 એવું ચાલ્યા કરશે. બરોબર. બીજું કે હવે ધારો કે તમે કોઈ ટેક્સ્ટ લખી રહ્યા છો તો આ જે કંઈ બી લખાણ છે ને આ લખાણને હંમેશા ટાઈમ્સ ન્યૂ રોમન 12 ની અંદર જ લખવાનું. આ જે કંઈ બી તમારું રાઇટઅપ છે અને હંમેશા બોથ સાઇડ જસ્ટિફિકેશન જ કરવાનું એટલે કે તમારી ટેક્સ્ટ એક ચોરસ કોલમમાં જ દેખાવી જોઈએ. હા, બરોબર. આને કહેવાય જસ્ટિફાઈ કરવું. બરોબર. એક્સ્ટ્રા કારણ વગરની સ્પેસ નહીં છોડવાની. છૂટી ગઈ હોય ને તો અહીંયા આગળથી બધો ઓપ્શન આવે છે એનો યુઝ કરવાનો કે ભાઈ પેરેગ્રાફ પછી એક્સ્ટ્રા સ્પેસ હોય જે છોડ દેવી હોય તો કાપવી હોય તો તમે રિમૂવ કરી શકો છો, એડ કરવી હોય તો એડ કરી શકો છો. જનરલી સ્પેસિંગ 1.0 ની રાખવાની જેથી કરીને થીસીસ અથવા તો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ વધારે પેજનો ના થઈ જાય. એટલે પેજવાળા ઓપ્શન જે આ લાઇન સ્પેસિંગ ઓપ્શન છે એને ખાસ ધ્યાન પર લેજો. કેમ કે જો આ 1.15 તો જો સ્પેસ ધીરે ધીરે વધતી જાય છે 2 લાઈનોની વચ્ચે દેખાય છે એટલે બને ત્યાં સુધી અહીંયા આગળ 1.0 સિલેક્ટેડ જ રાખવાનું જેથી કરીને એક્સ્ટ્રા જગ્યાઓ ના જાય. પ્લસ અહીંયા જો તમને લાગે છે ને કે આ 2 ની વચ્ચે સાહેબ વધારે જગ્યા છે તો એ જગ્યા ઓછી કરવી હોય તો આ રહ્યું રિમૂવ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ જતી રહી કે નહીં વધારની જગ્યા. તો આ લાઇન સ્પેસિંગ ઓપ્શનનો બી યુઝ કરવાનો. ટેક્સ્ટને હાઇલાઇટ કરવી છે કાં તો એનો કોઈ કલર કરવો છે તો એના માટેના ઓપ્શન આ રહ્યા ફોન્ટ અને ટેક્સ્ટને બંનેને.
જેમ કે મારે આ જો લાલ કલરનું મેં સિલેક્ટેડ હતું તો લાલ કલર થઈ ગયો, પણ મારે હાઇલાઇટ કરવું છે, જો એની પાછળ યલો કલર આવી ગયો, હાઇલાઇટ કર્યું, બરાબર. આ ક્યારે જરૂરી છે કે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કમેન્ટ લખી રહ્યા છો કે આ વસ્તુ લોકોને તરત દેખાઈ જવું જોઈએ મારા પ્રોજેક્ટ રિપોર્ટમાં, ત્યારે જ આ ટૂલનો યુઝ કરવાનો, બાકી નોર્મલી આનો કોઈ યુઝ કરવાનો નહીં, બરાબર. એટલે નો કલર કરી દઈએ, થઈ ગયું. અને એ જગ્યા પર આ જે ફોન્ટ હતા ને એને બી પાછા બ્લેકમાં જ કરી દઈએ. થઈ ગયું. આવી રીતે રિપોર્ટ બનાવતી વખતે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને જે તમારો રિપોર્ટ દેખાવો જોઈએ એ સ્ટાઇલમાં જ દેખાય. પ્લસ આ બધાને જ્યારે પેજને બોર્ડર ને રીતે આપવી હોય તો તમે અલગ અલગ ટાઈપની ડિઝાઇન વાપરી શકો છો. તમારે જે વોટરમાર્ક મૂકવાના છે એ વોટરમાર્ક કેવી રીતે મૂકીશું એ તમને બતાવું. તો વોટરમાર્ક જેમ કે તમે કોઈ જગ્યાએ જતા હોય તો એના પેમ્ફલેટ્સ કે લિફલેટ્સ આવે ને તો એની પાછળ આવું લખેલું હોય કે કોન્ફિડેન્શિયલ, અથવા તો કોઈ ક્લાસ હોય તો ક્લાસનું નામ, કોઈ માણસે કર્યું તો એનું નામ હોય છે, એ બધું હોય છે. તો એ આવી રીતે ટેક્સ્ટની અંદર બી વોટરમાર્ક લઈ શકાય છે. આપણે લેવાનું છે કસ્ટમ વોટરમાર્ક, કેમ કે આપણે પિક્ચર નાખવું છે કે ટેક્સ્ટ નાખવી છે. તો જો અત્યારે બાય ડિફોલ્ટ નો વોટરમાર્ક પર હોય, પણ આપણે પિક્ચર લેવાનું છે એટલે આપણે પિક્ચર વોટરમાર્ક લીધું, અને કોઈ પિક્ચર હોય તો વર્ક ઓફલાઈન એટલે આપણે કોઈ બી એક પિક્ચર લઈ લઈએ જેને આપણે વોટરમાર્ક તરીકે યુઝ કરીશું. ચલો હમણાં આ જે આ રીચ થિંકિંગ વાળો ઇમોજી છે ને એને જ આપણે વોટરમાર્ક કહી દઈશું. ફોટો તમે એને કેટલા સ્કેલમાં રાખવો છે એ તમે તમારી રીતે નક્કી કરી શકો છો. જેમ કે મેં 200% લીધું છે અને ઓકે કરું છું, બરાબર. વોટરમાર્ક આપણે એપ્લાય કરી લેવાનું તો ભૂલી ગયું. ઇન્સર્ટ એપ્લાય, જો પાછળ દેખાય તમને એનો શેડ. આ જ વસ્તુને હજી તમારે એને નોર્મલ કરી દેવું છે તો એનો સ્કેલ નાનો કરી દો. ઓટો એપ્લાય, એ ઓટોમાં મેં સ્કેલ લઈ લીધો છે એટલે તમને તરત દેખાઈ જશે એની અંદરનો ચેન્જ. આવી રીતે તમારે તમારો આ જે કસ્ટમ વોટરમાર્કમાં તમારે GTU નો સિમ્બોલ લેવાનો છે. અમુક પેજ તમારે બ્લુ, ડાર્ક, પિંક ને એ બધા અલગ અલગ કલર ના હોય છે, તો પેજને તમારે કલર કરવો હોય તો એનો ઓપ્શન આ રહ્યા. જો જેમ કે તમને બતાવું તો એ કારણ પેજ કલર, તમે પેજને સિલેક્ટ કરીને એને કલર બી કરી શકો, પણ આ વોટરમાર્કના લીધે તમને અત્યારે પેજનો કલર આવો દેખાતો નથી, બરોબર. આખા રિપોર્ટને તમારે પેજને બોર્ડર આપવી છે તો પેજની અંદર બોર્ડરમાં જઈને આ જ લેવાનું, અને હોલ ડોક્યુમેન્ટ હોય ને એની જગ્યાએ તમારે ધારો કે શરૂઆતના 2 કે 3 પેજ લેવા છે તો ખાલી કહેવાનું કે ભાઈ ફર્સ્ટ પેજ ઓનલી. પછી અમુક વાર એવું થાય કે સાહેબ એકલા પહેલા પેજને નથી લેવું, બાકી બધાને લેવા છે, તો એ અલગ અલગ ઓપ્શન આપેલા છે, બરાબર. અમુક વાર એવું થાય કે તમારે ખાલી આ જ પેજને આપવું છે તો ધીસ સેક્શન, એટલે ડાયરેક્ટ એટલા સેક્શનને બોર્ડર આપશે. એની અંદર બધી અલગ અલગ સ્ટાઇલ હોય છે. જનરલી આપણે જે આપણા તમે મેન્યુઅલ ને બધું જોઈએ છે એ બધાની આવી બોક્સ ટાઈપની બોર્ડર હોય છે, અને આપણે જ્યાં ડાર્ક બોર્ડર જે તમારે લેવી હોય એના શેડિંગ ને એને બધા આપેલા જ હોય છે, બરાબર. આપણે સૌથી પહેલી લઈએ છીએ અને એની વિડ્થ ને તે કેટલું રાખવાનું ને એ બધું તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો, બરાબર. તમે જેટલા પોઈન્ટની રાખશો એટલું એ સ્લાઇડ મોટું થતું જશે અને એટલું મોટી બોર્ડર દેખાશે. જેમ કે જો અત્યારે આ છે ને, હું એને આટલી 4.5 વાળી રાખું છું, બોર્ડર જાડી થઈ ગઈ. ઓકે, આ બધી વસ્તુ ખાસ શીખવાની છે કે વોટરમાર્ક કેવી રીતે મુકાય એ બી હવે તમને આવડી ગયું. પેજને બોર્ડર આપવી હોય તો તમે કોઈ ધારો કે મારે આટલાને જ હવે બોર્ડર આપવી છે, તો
આ છે પેરેગ્રાફની અંદર તમે ઓપ્શન જશો ને બધા ઓપ્શન આની અંદર હોય છે અહીંથી પેજ બોર્ડરમાં અને આને સિલેક્ટ કરો ધીસ સેક્શન અને એની બોર્ડર આપણે આ લઈએ અને એની વિડ્થ નાની થતી થઈ ગઈ પાતળી જોયું બોર્ડર નાની થઈ ગઈ પાછી એટલે તમે જે પ્રમાણે લેશો એ સેક્શનને એટલે એ પેજને એની બોર્ડર એટલા પ્રમાણમાં ચેન્જ થયા કરશે બરોબર બીજું હવે આ ઇન્સર્ટ ટેબ છે ને આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તમારા માટે છે કેમ કે અહીંયા જો આ તમને દેખાય છે ઇક્વેશન અને સિમ્બોલ જે તમારે સિમ્બોલ્સ ની ઇક્વેશન વાપરવાના છે કેવી રીતે લખાય છે ને એ તમને બતાવું જેમ કે આ ઉપર જો તમને આ દેખાય છે આ બધા ઇક્વેશન લખેલા છે આ બધા ઇક્વેશન લખેલા છે તમારે લખવું છે તો તમને ઇક્વેશન લખતા હું શીખવાડું ચલો કોઈને કોઈ ઇક્વેશન એવું કઈ યાદ હોય ને બોલવું છે કે સર તમે આ ઇક્વેશન લખો તો આપણે એવું લખીએ બોલો કોઈ છે એવું કે પછી હું રેન્ડમ લઈ લઉં કોઈ ડેલ્ટા the synchronous speed 120f/p ઓકે ચાલો તો હું આ ઇક્વેશન ના સિમ્બોલ લઉં છું અને મારે n અને એના સબસ્ક્રિપ્ટમાં એક s લેવો છે તો આ ઓપ્શન લીધો n કેપિટલ અને s સબસ્ક્રિપ્ટમાં ns ઇઝ ઇક્વલ્સ ટુ 120f/p એટલે ડિવિઝન વાળું લેવું પડશે સિમ્બોલ તો આ થઈ ગયું 120 ઇન્ટુ f ડિવાઇડ માં કેપિટલ p ટેબ આપશો ને એટલે ઇક્વેશન સાઈડ ઉપર જસ્ટિફાઈ થઈ જશે આને સિલેક્ટ કરીને તમે સેન્ટરમાં બી લઈ શકો છો આ સેન્ટર થઈ ગયું એટલે તમારે તમારા પ્રોજેક્ટમાં ઇક્વેશન ક્યાં લઈ જવા છે તમારી જાતે તમે ટેબ આપીને બી કરી શકો છો બીજું કોઈ ઇક્વેશન બોલો ને કે આમ કોઈ અઘરું લાગે કે જેમાં તમારે સિમ્બોલ ને બધું બહુ આવતું હોય આ ઇક્વેશન જે છે ભાઈ એની અંદર જોઈ લો તમે ડિવિઝન વાળા ઇક્વેશન ડેલ વાળા ઇક્વેશન લખી શકાય છે સબસ્ક્રિપ્ટ વાળા ઇક્વેશન લખી શકાય છે અંડર રૂટ વાળા ઇક્વેશન લખી શકાય છે ઇન્ટિગ્રેશન વાળા ઇક્વેશન લખી શકાય સિગ્મા વાળા ઇક્વેશન લખી શકાય બ્રેકેટ્સ અલગ અલગ ટાઈપના ઇક્વેશનમાં યુઝ કરવાના હોય તો કરી શકાય ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સાઇન કોસ ટેન એના ઇન્વર્સ વાળા ઇક્વેશન લખી શકો છો પછી અમુક વાર ઇક્વેશનની ઉપર આવા સિમ્બલ વાળા ઇક્વેશન તમારે લખવાના હોય છે તો એ તમે યુઝ કરી શકો છો તમારા લિમિટ ને લોગારિધમિક ફંક્શનના ઇક્વેશન હોય તો લખી શકાય ડેલ ઓપરેટરના ઇક્વેશન લખી શકાય છે મેટ્રિક્સના ઇક્વેશન લખી શકાય આ ડેલ ઓપરેટર વાળા ઇક્વેશન જે છે એટલે લોજિક ઇક્વેશન જ્યારે લખવાના આવે છે ને જ્યારે વેક્ટરના ઇક્વેશન લખવાના આવે સદિશના ત્યારે તમે યુઝ કરી શકો છો આમાં તમે જ્યારે આ ઓપ્શન સિલેક્ટ કરો ત્યાર પછી ત્યાં નીચેના ઓપ્શનને બી તમે બદલી શકો છો કે ભાઈ મારે આવું નહીં મારે આવું સબસ્ક્રિપ્ટ વાળું લેવું છે જો થઈ ગયું મારે સબસ્ક્રિપ્ટ નહીં સર મારે એની જગ્યાએ મેટ્રિક્સ વાળું ઇક્વેશન લેવું છે જો આખું મેટ્રિક્સ આવી ગયું એરોની નીચે મારે એવું નહીં સર મારે એની આજુબાજુમાં બ્રેકેટ લેવાના છે બ્રેકેટ વાળું ઇક્વેશન અને આ બ્રેકેટની અંદર સર મારે મેટ્રિક્સ જોઈએ તો બ્રેકેટ વાળાને સિલેક્ટ કરીને મેટ્રિક્સ લે મેટ્રિક્સ આવી ગયો આ ઇક્વેશન લખવાની ટેકનિક એટલી સારી છે કે જેથી કરીને તમે ગમે તે ફોર્મેટમાં પછી એને પીડીએફમાં કન્વર્ટ કરશો તો બી ઇક્વેશનની જગ્યાએ કોઈ સિમ્બલ બીજા આવશે નહીં ઇક્વેશન એવા ને એવા જ રહેશે અમુક વાર તમારે ડિગ્રી સેન્ટીગ્રેડ ડિગ્રી ફેરનહીટ ડિગ્રીનો સિમ્બોલ કે ભાઈ રેડિયનમાંથી ડિગ્રીમાં જવું તો ડિગ્રી ફાઈનો યુઝ કરવો હોય તો આ સિમ્બોલથી બી ડાયરેક્ટ તમે અહીંયા આગળ જઈ શકો છો આવા સિમ્બોલ અમુક આપેલા જ છે તમે અહીંયા આગળ ચાહો તો પોતાના સિમ્બોલ બીજા લઈ શકો જેમ કે આ બેસિક ની જગ્યાએ ગ્રીક લેટરમાં તમને ગ્રીક લેટર ખબર છે ઈટા એફિશિયન્સી માટે ઈટા લેવો પડે છે થીટાની યુઝ કરવું પડે છે બરોબર આ બધા જે સિમ્બોલ આ તમારા લેમ્ડા જે વેવલેન્થ માટેનો સિમ્બોલ છે પછી આ મ્યુ તમારે માઇક્રોફેરાડ માટે લેવો હોય તો મ્યુ લઈ શકો છો આ બધા લોઅર અને અપર કેસના સિમ્બોલ્સ આપણી પાસે છે એટલે તમારે સિમ્બોલ્સમાં જઈને તમારે કયા ઓપરેટરને શું લેવું છે સિમ્બોલ્સ બી અહીંયા આગળથી લઈ શકાય જેમ કે સર મારું ઇક્વેશન જે છે ને અહીંથી ઇન્સર્ટમાં જઈને હવે કરું છું ન્યૂ ઇક્વેશન મારે એફિશિયન્સીનું ઇક્વેશન લખવું છે ઇક્વેશન ન્યૂ ઇક્વેશન એમાં મારે સિમ્બલ એડ કરવો છે એફિશિયન્સીનો સિમ્બલ લેવો પડશે ને ભાઈ એટલે ગ્રીક લેટર્સમાં આવી ગયા અને મેં લીધો સિમ્બલ ઈટા
eta is equals to આઉટપુટ અપોન ઇનપુટ કહેવાય. તમે અહીંયા ટેક્સ બી લખી શકો, જો આઉટપુટ અને નીચે ઇનપુટ. આ ઇક્વેશન તમે તમારા ફ્યુચર યુઝ માટે તમારી વર્ડની જે ડિક્શનરી હોય, એટલે જે આ તમારું જે વર્ડ ફાઇલ છે એના ઇક્વેશનની ડિક્શનરીમાં તમે એને નવા ઇક્વેશન તરીકે સેવ કરી શકો. જેમ કે આ ઇક્વેશન, તો એનું નામ આપી દેવાનું એફિશિયન્સી ઇક્વેશન, અને આ એફિશિયન્સી તરીકે આ સેવ થઈ જશે. એટલે જ્યારે બી હવે તમે નવું ઇક્વેશન લખવું હશે કે ભાઈ મારે ફરીથી એફિશિયન્સીનું ઇક્વેશન લખવાનું થયું, તો ઇન્સર્ટ ઇક્વેશન, અને અહીંયા ઇક્વેશનમાં જોશો ને તો તમારા સેવડ ઇક્વેશન હશે અમુક છે. તમે આ એફિશિયન્સીનું ઇક્વેશન હમણાં સેવ કરેલું, ડાયરેક્ટ એના પર ક્લિક કરશો ને એની મેથે આવી જશે ઇક્વેશન. ફરીથી લખવું નહીં પડે. એટલે કે એક જ ઇક્વેશન એક કરતા વધારે વાર જો વાપરવાનું થાય તો વારે ઘડીએ લખવું, એના કરતા તો આવી રીતે ઇક્વેશનને સેવ કરેલા રાખવાના, જેથી કરીને ઇક્વેશન ડાયરેક્ટ યુઝ થઈ શકે. આ ઇન્સર્ટ ટેબ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ તમને ઇક્વેશન અને સિમ્બલ લખતા શીખવાડશે. ધારો કે તમે હવે કોઈ કિંમત આવી, સાહેબ એક્સેલની કિંમત તમે શોધીને પાછળ તમારે અહીંયા ઓહ્મ્સ લખવો છે, તો આ ઓહ્મ્સ કેવી રીતે લખાય છે? તો આ ઇન્સર્ટ સિમ્બલ્સમાં જવાનું, સિમ્બલ્સની અંદર આવો રહ્યો ઓહ્મ્સ આવી ગયું. એટલે તમે આવી રીતે ઓહ્મ્સને બી સિલેક્ટ કરી શકો છો, અને સિમ્બલ અને ઇક્વેશન આવી રીતે લખવાના, બરોબર. બીજું, ઇન્સર્ટની અંદર જો આ હેડર ફૂટરનો યુઝ સારો એવો થાય છે. તમે પેજ નંબર આપવા હોય તો અહીંથી પેજ નંબર, બોટમ ઓફ ધ પેજ, અને હંમેશા બોટમમાં સેન્ટરમાં જ તમારે આપવાના પેજ નંબર. એની ડિઝાઇન બી અલગ અલગ આવે છે, તમે તમારી ડિઝાઇન બી અલગ અલગ પસંદ કરી શકો છો. જો દેખાય છે, આ કસ્ટમ ડિઝાઇનની અંદરથી તમે જે ચાહો એવી ડિઝાઇન તમે પસંદ કરી શકો છો અને પેજ નંબર આપી શકો છો. ટાઈટ વાળી જો થઈ ગઈ, તમારો પેજ નંબર આવી રીતે દેખાશે. બદલવું છે તો પેજ નંબર વાળા પાછા જાઓ, બોટમ ઓફ ધ પેજ, અને એની ડિઝાઇન પાછી બદલી નાખવી છે તો બદલી નાખો, સિમ્પલ. એટલે ફૂટરમાં આવી રીતે તમે આપી શકો છો. હેડર ફૂટરની તમે માર્જિન ચેન્જ કરવા હોય કે ભાઈ નાનું કરવું છે હેડર કે ફૂટર નાનું કરવું છે, તો તમે એની જગ્યાને બધું ચેન્જ કરી શકો છો, બરાબર. પછી એના ટેબને બંધ બી કરી શકો છો. તમારો પેજ નંબર એની મેં થઈ ગયા. આ રીતે પેજ નંબર તમે તમારા રિપોર્ટમાં આપી શકો છો, ઠીક છે. આની અંદર તમે ઓનલાઈન વિડીયો બી લાગી છો. હા, તમને ઇમેજ બનાવતા શીખવાડું છું. ભાઈ તમે ફ્લો ચાર્ટને કેવી રીતે બનાવશો. તમે આખો ફ્લો ચાર્ટ એક સાથે જવો હોય તો એના માટે શું કરશો? તો જો આ ઇન્સર્ટમાં શેપ્સમાં જવાનું, જેમ કે તમારું સ્ટાર્ટ વાળું છે તો આ સ્ટાર્ટ વાળું મેં લીધું, અહીંથી ડાયરેક્ટ આ જે ફિલ છે ને મેં આ ફિલ લીધું એટલે બ્લેન્ક થઈ ગયું, અને એની જે બોર્ડર જે છે ને એ શેપ આઉટલાઈન એ બ્લેક કલર કાળા કલરમાં થઈ ગઈ. મારે આની અંદર કંઈક લખવું છે, જેમ કે સ્ટાર્ટ એવું લખું તો એડ ટેક્સ્ટ, START સ્ટાર્ટ. નથી દેખાતું? ઓકે, લે દેખાઈ ગયું, સ્ટાર્ટ લખ્યું મેં આવું. હવે સર મારી અંદર છે ને એરો લેવો છે, તો ઇન્સર્ટના ઓપ્શનમાં શેપ્સમાં જશો ને ત્યાં એરો બી છે. જો આ એરો, આ એરો તમે અહીંથી આટલેથી આટલો પસંદ કરો, થઈ ગયું આ એરો. હવે તમારે બીજો કંઈક ફ્લો ચાર્ટની અંદરનો શેપ લેવો છે. મેં આ શેપ લીધો, અને એને બી આ જ કરી દેવાનું, શેપની આઉટલાઈન બ્લેક થઈ ગયું આ. અને આની અંદર લખવું છે એડ ટેક્સ્ટ, ફ્લો ચાર્ટ કમેન્સીસ. સ્પેલિંગોને એના પર હમણાં બહુ લોડ ના કરતા ભાઈ, એ તમારા માટે નથી. પણ હવે મારે આ ત્રણે ત્રણને એક સાથે રાખવા છે, તો શું કરવાનું? બસ કંટ્રોલ A, આટલાને સિલેક્ટ કરી, તો કંટ્રોલ કંટ્રોલ ને કંટ્રોલ. આ કર્યા પછી છે ને અહીંયા આગળ ફોર્મેટ વાળું જે જશે ને એમાં એક ઓપ્શન છે, જો આ ગ્રુપ, ગ્રુપ તો અમે ગ્રુપ કરી દીધું. હવે છે ને જો હું આને ફેરવીશ ને, આને જેમ કે આ ત્રણે ત્રણ એક સાથે જ હલશે. જો એરો વેરો બધું જ, આને આપણે ગ્રુપ આવી રીતે કરી શકાય.
કે જેથી કરીને તમારા ફ્લો ચાર્ટના જે કમ્પોનન્ટ છે બધા એક સાથે સાથે જ ચાલે, એ ફરે નહીં, એનું જે ફોર્મેટિંગ છે એ બદલાઈ ના જાય. તો આવી રીતે આપણે ફ્લો ચાર્ટને બી બનાવી શકીએ છીએ, એ બી મેં તમને શીખવાડી દીધું હવે. બરોબર. તમને હવે ફોન્ટની અંદર બોલ્ડ જોઈતા હોય તો બોલ્ડ, ઇટાલિક, તમે અમુક ફોર્મેટ અમુક ટેક્સ્ટની અંદર લાઈન કરવી હોય તો અંડરલાઈન નો ઓપ્શન છે. સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ કેવી રીતે લખશો? જેમ કે હવે હું આ ન્યૂ પેજ ઉપર છું અને મારે કોઈ સુપરસ્ક્રિપ્ટની જરૂર પડી કે મારે NS જ લખવું છે, તો જો આ N અને S લખવો છે તો આ રહ્યું ડાયરેક્ટ સબસ્ક્રિપ્ટ નો ઓપ્શન. નહીં તો અહીંયાથી ફોન્ટ્સમાં જઈને સબસ્ક્રિપ્ટ, ઓકે, NS જો આપી કે સબસ્ક્રિપ્ટ, અને એ પતે ને પછીથી તરત આ સબસ્ક્રિપ્ટ નો ઓપ્શન ને ઓફ કરી દેવાનો, જેથી કરીને તમે નોર્મલ ટેક્સ્ટ લખી શકો. NS is the synchronous speed of machine. લો થઈ ગયું આ વાક્ય, જો તમને દેખાય છે ને હવે? Yes, sir. આવી રીતે સબસ્ક્રિપ્ટ નો યુઝ થાય. હવે ધારો કે તમારે x સ્ક્વેર અથવા તમારે સુપરસ્ક્રિપ્ટ નો યુઝ કરવો છે, તો સુપરસ્ક્રિપ્ટ કેવી રીતે કરવો? x પછી એનો સર ક્યુબ લખવો છે મારે, તો આ સુપરસ્ક્રિપ્ટ નો ઓપ્શન લો, સુપરસ્ક્રિપ્ટ x ક્યુબ. અને જેવું આગળ જાય ને પછીથી એના ઉપરથી આ જે ક્લિક ને હટાઈ દેવાનું, અથવા તો પેલા ટેબના ફોર્મેટમાં જઈને એને કાઢી નાખવાનું. x ક્યુબ ઇઝ ધી ક્યુબ ઓફ અનનોન x. આનું ક્યુબ છે, સિમ્પલ. સર એવું જરૂર પડી કે મારે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ બધાની જરૂર છે, તો એ બી થઈ શકે. જો એક જ પહેલા એક v લખી દે, v સ્ક્વેર નો ક્યુબ લઈશું આપણે, તો સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ બધું જ લેવાશે. તો એમાં શું કરવાનું? ધારો કે આ સબસ્ક્રિપ્ટ c અને પછીથી આ ઓપ્શનને કેન્સલ કરીને અહીંથી સુપરસ્ક્રિપ્ટ, ઓકે. જો તો સબસ્ક્રિપ્ટ બી આવે ને સુપરસ્ક્રિપ્ટ બી આવે, આવું બી થાય. અને આવું ના કરવું હોય ને ભાઈ, તો સૌથી બેસ્ટ ઓપ્શન સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ જોઈતું હોય એક સાથે, તો ઇક્વેશનમાં જતું રહેવાનું અને સ્ક્રિપ્ટની અંદર જો આરો ઓપ્શન સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ બધું જ આવી જાય. આ v1 નો સ્ક્વેર જો થઈ ગયું. અને અહીંથી ટેબ આપી દેવાનું, પછી તમે નોર્મલ બધું લખો તો આ સબસ્ક્રિપ્ટ વાળો ઓપ્શન જે છે ને એને અહીંથી એક જ મિનિટ ઇક્વેશન વાળામાં જવાનું, પછી એને નોર્મલાઇઝ કરી દેવાનું. હો ભાઈ, એટલે આને આ ક્લિક કરવાનું, એને નોર્મલ કરી દેવાનું. એટલે હવે તમે જે ટેક્સ્ટ લખશો ને એ આજે આ સબસ્ક્રિપ્ટ વાળાને ક્લિક કરી દેવાનું. લખાય છે સાદી ટેક્સ્ટ હવે, એટલે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ બી ઇન્ક્લુડ થઈ ગયા અને સાથે આ બી થઈ ગયું. દેખાય છે ભાઈ? હેલો. Yes, sir. Yes, sir. Yes, sir. હા, એટલે તમને આવું બી લખતા આવડી ગયું, ઇન્સર્ટ ના ઓપ્શન બી વાપરતા આવડી ગયા, ડિઝાઇન ની અંદર બી જે તમારા કામનું હતું એ વસ્તુ તમને મેં શીખવાડી દીધું. પેજનું લેઆઉટ તમારે ભાઈ બોર્ડર, એનું ઓરિએન્ટેશન, જો ઓરિએન્ટેશન તમારે પોર્ટ્રેટ રાખવું હોય તો પોર્ટ્રેટ, લેન્ડસ્કેપ રાખવું હોય તો લેન્ડસ્કેપ. જનરલી આપણે પોર્ટ્રેટમાં કરાવીએ છીએ. સર એવું છે કે ભાઈ મારે ખાલી એક જ પેજ આવું લેન્ડસ્કેપમાં જોઈએ છે, તો એક પેજ તમે લેન્ડસ્કેપમાં લઈ શકો છો. ખાલી એ પેજને પેજ બ્રેક વાળા ઓપ્શનમાં જઈને એનું ઓરિએન્ટેશન બદલી લેવાનું, પાછી બધાનું લેન્ડસ્કેપ કરી દેવાનું. પણ આ જનરલ બધા છોકરાઓને જરૂર નથી પડતી, એટલા માટે અત્યારે શીખવાડતો નથી. પણ જો કોઈ પ્રોજેક્ટના ગ્રુપ વાળા સ્ટુડન્ટ્સને લાગે કે સર આ અમારે જરૂર પડે છે તો મને શીખવાડો ને, તો હું તમને શીખવાડીશ. એ જે તે ગ્રુપને સ્પેસિફિકલી જે તમે રિસર્ચ આર્ટિકલ જે પેપરોમાં લખાય છે ને ભાઈ, એને બે અલગ અલગ ટેબલ, બે અલગ અલગ કોલમમાં લખાય, તો તમે એને 2 કોલમ તરીકે બી લખી શકો છો. એટલે ભાઈ 1 કોલમ, 2 કોલમ, 3 કોલમમાં તમારી ટેક્સ્ટને તમે અલગ અલગ ડિવાઈડ કરી શકો છો. આવું હોય છે ભાઈ. એ પેપર જે રિસર્ચ પેપર જે હોય એના બેસિક ટેમ્પલેટ્સ જે આપેલો હોય એની અંદર જ આ વસ્તુ ડિફાઇન કરેલી હોય છે. રેફરન્સીસની અંદરથી મેં તમને શીખવાડી દીધું કે તમે ઇન્ડેક્સ કેવી રીતે જનરેટ કરશો, લિસ્ટ ઓફ ફિગર કેવી રીતે, લિસ્ટ ઓફ ટેબલ કેવી રીતે જનરેટ કરશો, એ શીખવાડ્યું તમને. બરાબર.
આપણે રિવ્યુ વાળા ઓપ્શનની જરૂર નથી પડતી, પણ એને એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવું હોય તો તમે એ લેંગ્વેજનો બી યુઝ કરી શકો છો. અને વ્યૂમાંથી જઈને મેં તમને શીખવાડી દીધું કે ભાઈ તમારે ગ્રીડને એટલે આ બોર્ડર્સને તે શું આપવાનું છે ને કેવું આપવાનું છે ને એના વિશેની વાતચીત છે. પછી આ ફાઇલને જ્યારે બી તમે સેવ કરો ને તો ફાઇલને સેવ કરીને રાખી દેવાની, એટલે આ ફાઇલ તમારી સેવ થઈ જશે. જેની પાસે લેટેસ્ટ વર્ઝન હશે માઇક્રોસોફ્ટ વર્ડના એની પાસે આ જ ફાઇલને પીડીએફ તરીકે સેવ કરવાના બી ઓપ્શન હોય છે, તો એને તમે પીડીએફ તરીકે બી સેવ કરી શકો છો. પણ જનરલી તમારે એની વર્ડ ફાઇલ રાખવી હોય તો વર્ડને 97/2003 ટેમ્પલેટમાં જ સેવ કરવું અથવા તો ડોક્યુમેન્ટ તરીકે જ સેવ કરવું. આ ડોક્યુમેન્ટ તરીકે સેવ કરવાનો ફાયદો શું છે કે ભાઈ તમે કોઈ બી અલગ ટાઈપના પીસીમાં જશો ને તો આ ફોર્મેટ ત્યાં સપોર્ટેડ હશે વર્ડનું, જેથી કરીને તમારા વર્ડ ડોક્યુમેન્ટનું જે ફોર્મેટિંગ હશે એ બદલાશે નહીં. બરોબર, એટલા માટે આ ફોર્મેટમાં સેવ કરી લેવાનું. ઓકે, એ ફાઇલને તમે એવી રીતે સેવ કરી શકો. કન્ટિન્યુ ભાઈ ચાલુ છે ને એટલે આ ફાઇલ ઉપર હતી એટલે બરોબર આ રીતે એને સેવ થઈ જશે. સર આગળના પેજીસ કેવી રીતે સિલેક્ટ કરવાના, આગળના પેજ કેવી રીતે બનાવીશું? બરાબર, તો આગળના પેજ કેવી રીતે બનાવવાના છે એ ટાઇટલ પેજ વાળું તમને બતાવીએ. જેમ કે આ તમારું ફ્રન્ટ પેજ છે તો અત્યારે ટાઇટલ પેજ એવું કરીએ છીએ, અને એટલે ટાઇટલ પેજમાં તમે તમારો કન્ટેન્ટ ને તે નાખી દેજો અને પાછળ પેલું વોટરમાર્ક જીટી નું મૂકજો. નેક્સ્ટ પેજ ઉપર આપણે આવી ગયા સર્ટિફિકેટ થઈ જાય, પછીથી પેજ બ્રેક આપીને નેક્સ્ટ પેજ ઉપર આપણે એકનોલેજમેન્ટ લઈ લઈશું. એકનોલેજમેન્ટ લઈ લીધું, પેજ બ્રેક આપીને પછી ટેબલ ઓફ કન્ટેન્ટ, ટેબલ ઓફ કન્ટેન્ટ થઈ ગયું. અહીંથી પેજ બ્રેક આપી દઈએ અને હવે એબ્સ્ટ્રેક્ટ લઈ લઈએ. એબ્સ્ટ્રેક્ટ આટલું થઈ ગયું, તમારે આટલા 5 પેજ હશે. અને હવે ઇન્સર્ટમાં જઈને પેજ નંબર પર બોટમ ઓફ ધ પેજ અને બોટમ ઓફ ધ પેજમાં જઈને આ જે છે અહીંયા છે આની જગ્યા પર પેજ નંબર હેડર ફૂટર વાળું જે છે ને એ તમને પેલું બતાવી દો કે ભાઈ રોમન નંબર કેવી રીતે લેવાય છે. જો આ રહ્યા ફોર્મેટ પેજ નંબર્સ. આ ફોર્મેટ પેજ નંબરમાં તમે જશો ને તો 1 2 3 જે છે ને એની જગ્યાએ તમે રોમન નંબર અહીંયા લઈ શકો છો. અને એ રોમન નંબર સિલેક્ટ કર્યા પછી બોટમ ઓફ ધ પેજ અને એને આવી ગયા રોમન નંબર. હવે આ જે છે ને આ બધું એબ્સ્ટ્રેક્ટ ને આ બધું મેં સાદું જ લખેલું છે. આ જેટલા બી આપણે લખ્યા ને એને બધાને હું હેડિંગ 1 આપી દઉં છું. હેડિંગ 1 ટેબલ ઓફ કન્ટેન્ટ ને બી આપી દઈએ હેડિંગ 1. સર્ટિફિકેટ હેડિંગ 1, ટાઇટલ પેજ જે છે એ બી હેડિંગ 1 થઈ ગયું. આટલું પછી શું કરવાનું છે કે જે
એકનોલેજમેન્ટની પછી ત્યાં ટેબલ ઓફ કન્ટેન્ટ છે ને, અહીંયા મેં કર્સર રાખ્યું અને રેફરન્સમાં જઈને ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લો. થઈ ગયા તમારી ઇન્ડેક્સ જનરેટ? Yes, sir. બરોબર. આ કન્ટેન્ટ ને હોમ પર જઈને હેડિંગ 1 કરી દેશો અને આ ઉપર વાળું કાઢી નાખશો ને તો બી અહીંયા લખી દેજો ટેબલ ઓફ કન્ટેન્ટ્સ અને આને આપી દેવાનું હેડિંગ 1. જ્યારે બી તમે અપડેટ કરશો ને હવે ટેબલમાં કંઈ બી નવું, તો આવી રીતની એક ઇન્ડેક્સ આની જનરેટ થાય. તો આ બે અલગ અલગ વર્ડ ફાઇલ જે આપણી જનરેટ થઈ, આ બંને વર્ડ ફાઇલને આપણે ભેગી કરી દેવાની અને પેલી જે ઇન્ડેક્સ ત્યાં આગળ તમે જે જનરેટ કરી હતી ને એને સિમ્પલી આની નીચેથી અહીંથી કોપી પેસ્ટ મારી દેવાની. જેમ કે આ છે ને, તમે અત્યારે ખાલી બતાવું છું, કંટ્રોલ સી કર્યું, બીજું આ કંટ્રોલ સી થઈ ગયું. તમે આ રીતે બી પેલા ત્યાંની ઇન્ડેક્સને અહીંયા આગળ લગાડી શકો છો. પછી બે વર્ડ ફાઇલને ખાલી મર્જ કરી દેવાની, પીડીએફ ફોર્મેટમાં સેવ કરીને આની પ્રિન્ટ કાઢી દેજો, તો તમારો પ્રોજેક્ટ રિપોર્ટ એકદમ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે. હવે ટૂંકમાં પેજ નંબર જે આપીશું એ બોટમ ઓફ ધ પેજમાં સેન્ટરમાં આપવાના. આ તમારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની ગાઈડલાઈન જે યુનિવર્સિટી આપી છે એ જ છે. દરેક ટેક્સ્ટ જે છે એના બે જ ફોન્ટ હોઈ શકે, કાં તો એરિયલ કાં તો ટાઈમ્સ ન્યુ રોમન. જે તમને કીધા એ હેડિંગ 1 જે હોય એટલે મેઇન ટાઇટલ ટેક્સ્ટ 16 નું, સબ ટાઇટલ જે હશે 14 નું, બાકી જનરલ ટેક્સ્ટ બધી ટાઈમ્સ ન્યુ રોમન 12 અથવા તો એરિયલ 12 માં રાખવાની. વોટરમાર્ક ખાલી ને ખાલી ટાઇટલ પેજ અને સર્ટિફિકેટ પેજની પાછળ જ ઇન્સર્ટ કરવાનું છે. પેજ નંબર 1 જે સ્ટાર્ટ થતું હશે ચેપ્ટર 1 ના સ્ટાર્ટિંગ થી શરૂ થતું હશે. બાકીના બધા જે હશે ચેપ્ટર 1 સિવાયના આગળના ફ્રન્ટ પેજીસ એ બધાને રોમન પેજ નંબર આપવાના. અને જ્યારે બી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા હોય ત્યારે તમને કીધું તો બે અલગ અલગ સેપરેટ વર્ડ ફાઇલ બનાવવાની અને એને વર્ડ 97 2003 ફોર્મેટમાં સેવ કરવાની, જેથી કરીને કોઈ બીજા પીસી પર તમે તમારી વર્ડ ફાઇલ ખોલો એનું ફોર્મેટિંગ બદલાઈ ના જાય. અને સૌથી બેસ્ટ સોલ્યુશન તો એ છે કે તમે એની પીડીએફ ફાઇલ લઈ જાઓ, એટલે પીડીએફ ફાઇલ ક્યારેય બદલાશે નહીં. હવે આ વર્ક કમ્પ્લીશન માટે જે તમને 28 કલાક આપણે જે ગણતરીમાં લઈએ છીએ 5th અને 6th સેમના ભેગા થઈને 14 કલાક, એ આ છે. જ્યાં ઉપરવાળા જે છે આ તમારું 5th સેમિસ્ટર છે અને નીચેવાળું જે છે એ તમારું 6th સેમિસ્ટર છે. તો લિટરેચર સર્વે અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ફાઇનલાઇઝેશન કરવા માટે 4 અઠવાડિયા એટલે કે 1 મહિનાની અંદર શરૂઆતમાં આ બધું કામ પતવું જોઈએ. બીજા જે 8 અઠવાડિયા એટલે બીજા 2 મહિના હોય છે એની અંદર તમારી સર્કિટની ડિઝાઇન, એના બ્લોક ડાયાગ્રામ, એના કનેક્શનની અંતે તમારે નક્કી કરવાનું હોય છે. બીજા 2 વીક જે છે એ 5th સેમના રિપોર્ટનું રાઇટિંગ અને એના પ્રેઝન્ટેશનની તૈયારીના ભાગરૂપે આપણે આપીએ છીએ. પછીના જે 2 મહિના બીજા જે છે એના હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો વર્કિંગનું ચેક કરવું એ સિમ્યુલેશન ટૂલ ને એના તેના માટે છે. પછીનો 1 મહિનો જે છે એના ટેસ્ટિંગ અને મોડિફિકેશન કંઈક કરવાના રહી જતા હોય એના માટે છે. અને છેલ્લા 2 અઠવાડિયે જે 6th સેમમાં આવે છે એમાં બી તમારે રિપોર્ટ રાઇટિંગ અને એના પ્રેઝન્ટેશન માટેનું જ હોય છે. આવી રીતે ટોટલ 28 વીક તમારા જે વર્કિંગ છે એના ભાગ રૂપે તમને કામ કેવી રીતે કરવું એની એક ગાઈડલાઈન તમને આપવા માટે જ આ બનાવ્યું છે મેં સ્પેશિયલી. લેક્ચર પૂરું કરતા પહેલા એક સારો થોટ તમને આપીએ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, એક્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો લેટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કીધું છે, ઇફ યુ ફેલ નેવર ગીવ અપ બીકોઝ ફેલ મીન્સ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. બહુ સારી વાત કીધી હતી.